મહત્વપૂર્ણ સમાચારો આવી રહ્યા છે। 6 વાગી ચૂક્યા છે અને મતદાન થઈ ચૂક્યું છે। 6 મહાનગરપાલિકાઓ માટેનું મતદાન પ્રક્રિયા આજે હાથ ધરાઈ હતી। મહત્વપૂર્ણ સમાચાર બ્રેકિંગ ન્યૂઝ પર નજર કરીશું। 576 બેઠકોના 2276 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે। 6 કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। 576 બેઠકના 2276 ઉમેદવારો નું ભાવિ ઈવીએમમાં કેદ થયું। સરેરાશ 40 થી 42% મતદાનની શક્યતા જોવા મળી રહી છે। મતદાનનો સત્તાવાર આંકડો હજુ આવવાનો બાકી છે, પણ આ શક્યતાઓ જોવા મળી રહી છે। મંગળવારે સવારે 9 કલાકથી મતગણતરી શરૂ થશે। જામનગરમાં સરેરાશ 52% મતદાન નોંધાયું છે। 6 મહાનગરપાલિકામાં ભાવનગરમાં સરેરાશ 45% જેટલું મતદાન નોંધાયું છે। રાજકોટમાં સરેરાશ 47% મતદાન નોંધાયું છે। વડોદરામાં 45% મતદાન નોંધાયું છે। સુરતમાં સરેરાશ 42% મતદાન। વડોદરાથી સંવાદદાતા અમિત ઠાકોર જોડાઈ ગયા છે। અમદાવાદથી આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે। સૌથી પહેલા અમિત, આપના પાસે વડોદરા આવવા માંગીશ। વડોદરામાં કઈ પ્રકારનો માહોલ જોવા મળ્યો મતદાતાઓમાં? જીગ્ના 6 વાગી ગયા છે અને મતદાન પૂરું થઈ ચૂક્યું છે, પરંતુ છેલ્લી ઘડીએ મતદારો હજી પણ વડોદરાના કેટલાક મતદાન મથકો ખાતે પહોંચી રહ્યા છે। હું કેમેરામેનને કહીશ કે એ દ્રશ્યો બતાવે કે જ્યાં પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા ક્લોઝ કરી દેવામાં આવ્યા છે ડોર, એટલે કે જે પણ મતદાન મથકો છે તેના દરવાજા હવે મતદારો માટે બંધ કરી દેવામાં આવ્યા છે। ઘણી બધી જગ્યા એવી હતી કે જ્યાં છેલ્લી ઘડી સુધી દોડધામ મતદારોએ કરી મતદાન કરવાને લઈને ઉત્સાહ દાખવ્યો, પરંતુ હવે વડોદરામાં પણ મતદાન બંધ થઈ ચૂક્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત દરેક મતદાન મથકો ખાતે, એટલા માટે કારણ કે ઘણી બધી જગ્યાએ એવું થાય છે કે છેલ્લી ઘડીએ મતદારો મતદાન કરવા માટે પહોંચતા હોય છે અને ઉમેદવારોને રાજકીય પક્ષોની દખલગીરી રહેતી હોય છે, અને એટલા માટે જ એ દખલગીરી ન થાય અને તમામ જે ચૂંટણી પંચના નિયમો છે તેનું પાલન થાય તે માટે વડોદરાના દરેક મતદાન મથકો ખાતે આ રીતનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। 6 વાગી ગયા છે અને મતદાન મથકોના દરવાજા મતદારો માટે બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ જે રીતે તમામ જે મતદાન કેન્દ્રો છે, બૂથો છે, ત્યાં હવે ઈવીએમને સીલ કરવાની પ્રક્રિયા ચાલશે। અહીંયા જેટલા પણ ઈવીએમ છે તેને થોડી જ વારમાં સીલ કરી દેવામાં આવશે, કારણ કે મતદારોના પ્રવેશ પર હવે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, કારણ કે 6 વાગી ગયા છે। પહેલા જેટલા મતદારો અંદર આવી ચૂક્યા છે તેઓ મતદાન કરી રહ્યા છે, પરંતુ નવા મતદારોને હવે લેવામાં નહીં આવે। વડોદરામાં 19 વોર્ડના 76 બેઠકો એટલે કે 76 ઉમેદવારો પસંદ કરવાના છે અને આ માટે 279 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી। એ તમામના ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયા છે, એટલે વડોદરાના મતદાનની ટકાવારીની જો વાત કરવામાં આવે તો અંદાજે 45% જેટલું મતદાન થયું છે। લગભગ 1 કલાક બાદ ફાઇનલ આંકડો એટલે કે અંતિમ આંકડો બહાર આવશે, પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે તે મુજબ 45% જેટલું મતદાન વડોદરામાં નોંધાયું છે, જે દર વર્ષે નોંધાતા મતદાનની ટકાવારી કરતા થોડું ઓછું છે। આમ પણ વડોદરા સહિતની જે મહાનગરપાલિકાઓ છે ત્યાં મહાનગરપાલિકાઓમાં મતદાન કરવાને લઈને એટલો ઉત્સાહ મતદારોમાં નથી હોતો, અને આ વખતે પણ તે રિપીટ થયું છે। અંદાજો પહેલેથી એવો લગાવવામાં આવી રહ્યો હતો કે 50% જેટલું મતદાન થશે, પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે અને 6 વાગી ચૂક્યા છે એવામાં 45% જેટલું મતદાન થયું છે, એટલે કે 50%થી પણ ખૂબ ઓછું। હવે આ જેટલું ઓછું મતદાન થયું છે તેને લઈને હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષોની ચિંતા વધી ગઈ। વડોદરામાં ક્યાંક નિરસ્તા જોવા મળી। આમ તો 6 મહાનગરપાલિકામાં નિરસ્તા જોવા મળી છે। ધ્રુવ સોમપુરા આપણી સાથે સુરતથી જોડાયેલા છે। ધ્રુવ પાસે જઈશ। ધ્રુવ, સુરતની અંદર કઈ પ્રકારનો માહોલ, મતદાતાઓની અંદર કેટલો ઉત્સાહ? બિલકુલ જીગ્ના, ખાસ કરીને સુરતમાં ખૂબ જ નિરાશાજનક મતદાન જોવા મળ્યું છે। 6 વાગી ચૂક્યા છે, મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે। ખાસ કરીને જે મતદાન મથક છે તેનો જે એન્ટ્રી ગેટ છે
તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. એ પહેલા જેટલા મતદારો અંદર મત માટે આવી ચૂક્યા હતા તેનું હવે પ્રક્રિયા ચાલી રહી છે. જોકે તે પણ અત્યારે ગણ્યા ગાંઠિયા જ મતદારો હતા, એટલે તે પણ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. એટલે ચોક્કસ કહી શકાય કે હવે સીલિંગની કામગીરી હાલ ચાલી રહી છે. જે પ્રકારે અત્યારે આ મતદાન મથક છે, સુરતના અડાજણ ખાતેનું આ મતદાન મથક છે, ત્યાં પહોંચ્યા છે અને ત્યાં આ પ્રકારે જોઈ શકીએ છીએ કે સીલિંગ કરી દેવામાં આવી રહ્યા છે. જે ઈવીએમ મશીન છે તેની સીલિંગ કામગીરી અત્યારે ચાલી રહી છે. એટલે કે સંપૂર્ણ 6 વાગ્યા સુધીનો મતદાનનો સમય હતો, તે સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. સુરતના 120 જેટલા ઉમેદવારો ભાવિ હવે આ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે અને આવનારા સમયમાં જ ખ્યાલ પડશે કે કોને કેટલા મત પડ્યા છે. પરંતુ ચોક્કસ કહી શકાય આ વખતે ખૂબ જ નિરાશાજનક સુરત મહાનગરપાલિકાનું મતદાન રહ્યું છે. 1 કલાક એટલે 5 વાગ્યા સુધીનો જે આંકડો હતો તે 34.67% જેટલું મતદાન રહ્યું હતું અને 1 કલાકની વાત કરીએ કે 6 વાગ્યા સુધીમાં ક્યાંક 40 થી 37% વચ્ચે મતદાન થયું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. સૌથી વધુ મતદાન કતારગામ વોર્ડમાં જોવા મળ્યું છે અને કે કતારગામ વેડ એટલે કે વોર્ડ નંબર 7માં સૌથી વધુ મતદાન થયું છે. તો બીજી તરફ સૌથી ઓછું મતદાન સુરતના વોર્ડ નંબર 21માં, જે સૌથી લાંબો પણ વોર્ડ છે, સોની ફળિયા, અઠવા, નાનપુરા અને પીપલોદ સહિતનો આખો જે વોર્ડ છે ત્યાં સૌથી ઓછું મતદાન હજી સુધી નોંધાયું છે. એટલે ચોક્કસપણે કહી શકાય આ વખતે મતદારોમાં જે ઉત્સાહ જોવા જોઈતો હતો એ નથી જોવા મળ્યો અને આખરે આ તમામ મતદારોનું સીલ જે ભાવિ છે તે આ ઈવીએમ મશીનની અંદર સીલ થઈ ચૂક્યું છે અને હવે થોડા સમયમાં તમામ ઈવીએમ મશીનો જે છે તે જે તે જગ્યાએ જ્યાં તેની મૂકવાની જે કે વ્યવસ્થા છે સીલિંગની ત્યાં મોકલી આપવામાં આવશે. જી બિલકુલ ધ્રુવ, આભાર તમામ જાણકારી આપવા માટે. તો સુરત વડોદરા સુધી આપણે સ્થિતિ જાણી. અમદાવાદથી આયુષી યાજ્ઞિક પણ જોડાયેલા છે. અમદાવાદમાં મતદાતાઓમાં કઈ પ્રકારનો ઉત્સાહ આયુષી જોવા મળ્યો? સવારે 7 વાગ્યાથી જે 6 મહાનગરપાલિકાની જે કહી શકાય કે 144 વોર્ડ માટેની આજે વિશેષ રીતે ઇલેક્શન હતું, જે ચૂંટણી હતી તેનું આયોજન કરવામાં આવ્યું. આજનો જે મતદાનનો દિવસ હતો કે જે મતદાન જે છે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવાનો હતો, ત્યારે હવે જે આખી ચૂંટણીની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ચૂકી છે. 6 વાગ્યાના ટકોરે જ 6ના ટકોરે જ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને હવે જે અત્યારે હાલ જોઈ શકાય છે દ્રશ્યોમાં કે હવે આ જે ઈવીએમ છે કે જેને સીલ કરવાની કામગીરી છે તે હાથ કરવામાં આવી રહી છે. ઈવીએમ મશીનને સીલ કરીને સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલવામાં આવશે. ખાસ કરીને જે રીતે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના 48 વોર્ડના 192 જેટલા કહી શકાય કે જે બેઠકો હતી તે માટે આ આખી જે કહી શકાય કે આખી ચૂંટણી છે તે વહેલી સવારથી જ મત અધિકારનો ઉપયોગ કરવા માટે મતદાતાઓને અપીલ કરવામાં આવી હતી. 5 વાગ્યા આસપાસ 34% જેટલું મતદાન નોંધાયું હતું, પરંતુ જે છેલ્લા 1 કલાકની વાત કરીએ કે 5 થી 6 કલાક સુધી તો અંદાજે 40% જેટલું મતદાન થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ થોડીક જ વારમાં હવે આંકડાઓ સામે આવી જશે કે કેટલા ટકા મતદાન છે તે નોંધાયું છે. જે રીતે આખું જે કોરોના કાળ વચ્ચે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ પહેલા જ્યારે કોરોના ચાલી રહ્યો હતો તેના કારણે 2 વખત જે પાછી ઠેરવાનો પણ વારો આવ્યો હતો, ત્યારે હવે જે ઈવીએમ ડિસ્પેચ કરવાની જે ખાસ કરીને ઈવીએમ જે છે તેને સીલ કરી અને સ્ટ્રોંગ રૂમ ખાતે જે તે મોકલવામાં આવશે તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે હવે ઈવીએમ છે તેને સીલ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદની 192 જેટલી બેઠકો હતી, જેમાં 700 થી પણ વધુ ઉમેદવારો છે કે જે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત જે ઉમેદવારી છે તે તેમણે નોંધાઈ હતી અને 700 થી વધુ ઉમેદવારોના ભાવિ છે તે ઈવીએમની અંદર સીલ થઈ ચૂક્યા છે. આખા ગુજરાતની જે વાત કરીએ તો 6 મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો જે વિશેષ રીતે 144 જેટલા વોર્ડ અને 576 જેટલી બેઠકો પર આજે આખી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં અમદાવાદની એક બેઠક છે કે જે નારણપુરા વોર્ડની હતી તે બિનહરીફ જે છે તે સામે આવી હતી. એટલે કે એક બેઠક જે છે તેના માટે કોઈ પણ પ્રકારે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી, પરંતુ બાકી જેટલી પણ બેઠકો છે તે માટે આજે આખી ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું અને હવે જે ઈવીએમ છે તેને સીલ કરવામાં આવી રહ્યા છે. અને સીલ કરી અને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ, બે કોલેજ ખાતે જે વિશેષ રીતે સ્ટ્રોંગ રૂમ છે તે તૈયાર કરવામાં આવ્યા છે, ત્યાં તેને મોકલવામાં આવશે. અને આગામી 23મી તારીખના રોજ જ્યારે મતગણતરી થશે, વહેલી સવારે 9 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ જશે અને ત્યારબાદ
જે અલગ અલગ રીતે આ જે અલગ અલગ વોર્ડમાં જે ડિવાઈડ કરવામાં આવ્યા છે ત્યાં આનું મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે. એટલે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે રંગ જામ્યો હતો, જે રાજકીય પક્ષો જે છે તે પ્રચાર પ્રસારમાં લાગ્યા હતા, જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા, મતદારોને રીઝવવા માટેના પ્રયત્નો તેઓ કરી રહ્યા હતા. અને આખરે હવે જે અમદાવાદની 192 બેઠક માટે 700 થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, તેમના ભાવિ છે 6 રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ પણ જોડાઈ ગયા છે. ધ્રુવ, રાજકોટમાં જનતામાં કઈ પ્રકારનો માહોલ જોવા મળ્યો, મતદાતાઓમાં કઈ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો? હજી ચોક્કસથી રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં હાલ 5 વાગ્યા સુધી 45.73% જેટલું જે મતદાન છે તે થયું હતું. આપને સીધા જ અત્યારે દ્રશ્ય દેખાડવા માંગીશ. હાલ અત્યારે રાજકોટના દ્રશ્ય છે. રાજકોટ વોર્ડ નંબર જે 7 છે ત્યાંનું જે આ મત જે કેમ્પસ છે વિરાણી ધર્મેન્દ્ર કોલેજનું, ત્યાંનું અત્યારે આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. હાલ અત્યારે જે ઈવીએમ સીલ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓ અત્યારે ઈવીએમ સીલ કરી રહ્યા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં જનતાઓમાં ખૂબ જ અત્યારે કહેવાય કે ઉત્સાહ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું હતું, પણ એક નિરસતા પણ વચ્ચે આવી હતી કે જેમાં ક્યાંક ને ક્યાંક અત્યારે એવું સાબિત થયું કે જે મતદાન છે તે ઓછું થયું. પણ હાલ હવે ચિત્ર કઈ રીતે સામે આવે છે, કારણ કે 5 થી 6 વાગ્યા સુધી કેટલું મતદાન થયું એ હવે એક જોવાનું રહેશે. કારણ કે હાલ અત્યારે મત જે કહી શકાય કે જે ગણતરી કલાકોમાં અત્યારે સામે આવશે કે કેટલું મતદાન થયું એ હવે સામે આવશે. 3 પક્ષે પોતાનો એડી ચોટીનો જે દાવ છે તે લગાડ્યો. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આપ હોય, 3 પાર્ટીએ ક્યાંક ને ક્યાંક ખૂબ જ પ્રચાર કર્યું. ખાસ વાત કરીએ તો જનતાને રીઝવવા માટે અનેક પ્રકારના પ્રયાસો કર્યા. વિકાસના જે વાયદાઓ છે તેઓ ક્યાંક ને ક્યાંક નવી રાજનીતિને લઈ આવવા માટે તેઓને ક્યાંક ને ક્યાંક વાત કરી. સમગ્રપણે જોવા જાય તો તે હાલ અત્યારે કહી શકાય કે ખૂબ જ અત્યારે જે એક માહોલ હતો એ માહોલને વિકાસને ને રીઝવવા માટે ક્યાંક ને ક્યાંક બધું જે કામગીરી થઈ. પણ હાલ હવે થોડાક મિનિટોમાં જ હવે ગણતરીની મિનિટોમાં જ ખબર પડી જશે કે કેટલા ટકા મતદાન થયું. ચોક્કસપણે વાત કરીએ તો 5 વાગ્યા સુધી ખાસ 45.74% જેટલું જે હાલ મતદાન થયું છે. જી બિલકુલ ધ્રુવ, આપ જોડાયેલા રહેશો. જામનગરથી પણ ચિતાર મેળવીએ. જામનગરમાં સંવાદદાતા સલમાન ખાન જોડાઈ ગયા છે. સલમાન, કઈ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો આજ દિવસ દરમિયાન? બિલકુલ જીજ્ઞા, જે રીતે વાત કરવામાં આવતો જે લોકશાહીનો મહાપર્વ અને જે રીતે સવારે 7 વાગ્યાથી માંડી અને સાંજે 6 વાગ્યા સુધી છે જામનગર મહાનગરપાલિકાની જે 64 બેઠકો માટે મતદાન પ્રક્રિયા છે તે કરવામાં આવી હતી. અને જે રીતે વાત કરવામાં આવતા અહીં જે 6 વાગતા જે રીતે અહીં ઈવીએમ મશીનો છે તે અહીં તંત્ર દ્વારા સીલ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો જે આ ઈવીએમ મશીનોમાં કહી શકાય કે જામનગર મહાનગરપાલિકાના 236 ઉમેદવારોનું ભાવિ છે તે નક્કી થયું છે. અને હાલ જે રીતે ઈવીએમ મશીનો છે તે હાલ અહીં સીલ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ જે રીતે વાત કરવામાં આવે તો સવારે 7 વાગ્યાથી માંડી અને જે સાંજે 6 વાગ્યા સુધીમાં જે રીતે મતદાન પ્રક્રિયા છે તે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે રીતે સાંજે 5 વાગ્યા સુધીમાં જામનગર મહાનગરપાલિકાનું 40 થી 41% જેટલું પ્રાથમિક જે મતદાન છે ટકાવારી છે તે સામે આવી છે. પરંતુ 5 થી 6 1 કલાકનું જે હજી મતદાન કેટલું થયું છે તે હજુ સુધી સામે નથી આવ્યું. એટલે કે ક્યાંક ને ક્યાંક જે રીતે ઉમેદવારોનું જે ભાવિ છે તે આ ઈવીએમ મશીનમાં સીલ થયું છે. અને આ બાદ જે ઈવીએમ મશીન છે તે જામનગરના જે હરિયા કોલેજ ખાતે છે તે રાખવામાં આવશે. અને જે રીતે 23 તારીખના રોજ મતદાન ગણતરી છે અને મતદાન ગણતરીમાં જ જે મતદારોનો મિજાજ છે તે જોવાનું રહેશે. ખાસ કરીને જો વાત કરીએ તો જે રીતે આ વખતે જે કોવિડની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરી અને તમામ જે જામનગરના 245 જેટલા જે મતદાન મથકો છે કે જ્યાં કહી શકાય કે અહીં જે રીતે મતદાન મથકો પર જે મતદારોએ પોતાનું જે મતદાન છે તે કર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જે બેસલાક જે ગોઠવવામાં આવ્યું હતું. ત્યારે શાંતિપૂર્ણ રીતે હાલ જે મતદાન પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ચૂકી છે. અને હાલ જે રીતે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેઓ મતદાનની જે ઈવીએમ મશીન છે તે સીલ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જી આભાર સલમાન તમામ જાણકારી આપવા માટે. 6 મહાનગરપાલિકાની આજે ચૂંટણી યોજાઈ. મતદાન મથક પર મતદાતાઓની ક્યાંક નિરસતા જોવા મળી છે. 6 મહાનગરપાલિકા
નું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને દ્રશ્યોમાં તમે જોઈ શકો છો અલગ અલગ 6 મહાનગરપાલિકાનો ચિતાર અમે આપના સમક્ષ રજૂ કર્યો, સંવાદદાતાઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો. હવે ટૂંક જ સમયમાં આ ઈવીએમ જે સીલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 23મી તારીખે રિઝલ્ટ 6 મહાનગરપાલિકાનું. ભાવનગરથી સંવાદદાતા અલ્પેશ ડાભી પણ જોડાઈ ગયા છે. અલ્પેશ, ભાવનગરમાં મતદાતાઓમાં કઈ પ્રકારનો ઉત્સાહ? જે જીજ્ઞા ચોક્કસથી જણાવી દઉં, હાલ વહેલી સવારથી જ ભાવનગર મહાનગરપાલિકાનું મતદાન શરૂ થયું હતું. ખાસ જોવા જઈએ તો પ્રથમ 2 કલાકમાં ખૂબ જ ધીમું મતદાન થયું હતું, જ્યારે સાંજ સુધીમાં જોઈએ તો અત્યારે 44% જેવું મતદાન થયું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈએ તો આ વર્ષનું જે મતદાન છે તે 2015 કરતા ઓછું થયું છે. હું કેમેરામેનને બતાવવા માંગી દ્રશ્યો કે ખાસ જે મતદાન મથક છે તે હાલ જે મતદાન ઉમેદવારો છે તેના ભાવિ છે તે ઈવીએમમાં સીલ થયા છે. ખાસ અધિકારીઓ દ્વારા તમામ ઈવીએમ છે તેને સીલ કરી દેવામાં આવે છે અને જે 23 તારીખના રોજ તમામ રિઝલ્ટ આવ્યા બાદ માલુમ પડશે કે કઈ રીતે. ખાસ ભાવનગરની વાત કરીએ તો 13 વોર્ડના 52 બેઠકો માટે જે ચૂંટણી યોજાઈ હતી, જેમાં આજે મતદાન થયું હતું ને મતદાનમાં ખાસ જોવા જઈએ તો રાજકીય નેતાઓ તેમજ વૃદ્ધો યુવાનો દ્વારા ખાસા ઉત્સાહથી મતદાન કર્યું હતું. અને ભાવનગરમાં હાલ જોવા જઈએ તો ખૂબ જ ધીમું મતદાન થયું હોય અને 50% થી નીચે મતદાન થયું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે મતદાન છે તેને લઈને કેટલાક બૂથો પર બપોર બાદ જે ભીડ જોવા મળી હતી અને ખાસ જોવા જઈએ તો સવારમાં ખૂબ જ ધીમું મતદાન થયું હતું. હાલ જે જોવા રહ્યું કે ભાવનગરમાં જે ઉમેદવારો છે તેના ભાવિ છે તે ઈવીએમમાં સીલ થયા છે, ત્યારે 23 તારીખે માલુમ પડશે કે મતદાતાઓએ કોને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂનવા છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે અલ્પેશ. તો આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપમાંથી શ્રદ્ધા ઝા, કોંગ્રેસમાંથી હેમાંગ રાવલ અને રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર મારી સાથે જોડાયેલા છે. આપ તમામનું સ્વાગત. સૌથી પહેલા શ્રદ્ધા, આપનાથી શરૂઆત કરવા માંગુ છું. જે પ્રકારનો માહોલ જામવો જોઈતો હતો, કમનસીબે નથી જામ્યો. શું આશા અપેક્ષા, કેમ આટલો બધો નિરુત્સાહ? કારણ કે મારો સવાલ એ જ હશે કે આમ તો ભાજપ બૂથ લેવલનું પ્લાનિંગ કરે છે, પણ આ વખતે પ્લાનિંગમાં કોઈ કચાસ દેખાઈ રહી છે શું? નહીં, ચોક્કસથી પ્લાનિંગમાં કે પ્રચારમાં તો ક્યાંય કચાશ રહી નથી. પણ લાસ્ટ ટાઈમ એટલે કે 2015 કરતાં આપણું જો મતદાન આપણે જોઈએ તો ચોક્કસ એમાં રેશિયો એનો ઘટ્યો છે, જે ક્યાંક ને ક્યાંક સારી બાબત નથી, એ હું સ્વીકારું છું. કારણ કે હું પબ્લિકને પણ કહું છું કે જો લોકશાહી આપણે આ લોકશાહીના પર્વને વધારે સારી રીતે નહીં ઉજવીએ તો એ આફ્ટરઓલ આપણા માટે જ હાનિકારક છે. કારણ કે મત આપવો ખૂબ, તમારો કિંમતી વોટ તમારે આપવો ખૂબ જરૂરી છે. ચાહે તમારે જે પણ તમારી જે ઈચ્છા હોય, તમારી જે પણ મનમાં હોય એને પણ તમારે વોટ આપવો જરૂરી છે. રહી વાત પ્લાનિંગની, તો પ્લાનિંગમાં અમે ક્યાંય કચાશ કરી નથી. ચાહે પેજ કમિટી હોય કે વર્ચ્યુઅલ સભાઓ હોય કે રેલી હોય કે જે પણ રીતે અમે અમારા પ્રચારમાં ક્યાંય કચાશ રાખી નથી. પરંતુ હું ક્યાંક કહી શકું કે કદાચ કોરોનાના એક હજુ કદાચ હવો આઈ થિંક સો, કારણ કે બીજું કોઈ રીઝન તો મને દેખાતું નથી. અને વોટિંગ રેશિયો ઘણો બધો ઘટ્યો છે, પણ અમારા ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય કચાશ રાખી નથી. પણ એક ક્યાંક તમે જેમ કીધું ને કે ભાઈ કમિટી, અમે જે નીચલા લેવલથી અમે કામ કરીએ છીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓથી ઉજળી છે. અમે અમારા કાર્યકર્તાઓ, અમારા સંગઠન શક્તિ એટલી મજબૂત છે, એટલા માટે અમે ગુજરાતમાં આટલા સમયથી શાસન કરી રહ્યા છીએ અને આગામી વર્ષોમાં પણ કરીશું. 6 મહાનગરપાલિકાઓમાં કોન્ફિડન્સ તો કેટલો દેખાઈ રહ્યો છે શ્રદ્ધા, શું લાગે છે? ચોક્કસથી કોન્ફિડન્સ. આપણે 2 દિવસ પછી અહીંયા બેસીશું, આવી જ રીતે સરસ મજાની ચર્ચા કરતા હોઈશું. વિરોધ પક્ષમાં હવે જોઈએ કયો પક્ષ બેસે છે, બાકી અમે તો સત્તા પક્ષમાં બેસી જ રહ્યા છીએ અને બેસીશું. જેનું કામ છે, કારણ છે કે કાર્યો એટલા કરેલા છે. બીજી બધી ઘણી બધી વસ્તુ કરીએ, જેમ મેં તમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચા આપવાની હોય કે ખુરશીઓ પાથરવાની હોય કે પાથરણા પાથરવાના હોય કે પોસ્ટર લગાવવાના, આ વખતે તો કાર્યાલયો પર એટલી ભીડ જ નથી જોવા મળતી, ના બીજેપીના ના કોંગ્રેસના. પણ એનું કારણ હતું ને કે અમુક મર્યાદા હતી ને, કોરોના ગાઈડલાઈન મુજબ અમુક કોરોના ગાઈડલાઈનમાં બેન રેલીમાં તો લોકો જાય છે ને, રેલીમાં ચોક્કસ સભાઓમાં તો લોકો જાય છે ને, પણ કેમ કાર્યકરોની ભીડ જોવા નથી મળતી? હું તમારા પાસે આવું છું. હેમાંગભાઈ, તમને પણ આ જ સવાલ રહેશે. સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાઈ ગયેલા છે. ભાવેશ, અમદાવાદથી કઈ પ્રકારનો માહોલ જોવા મળ્યો છે?
ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ્યારે મતદાન શરૂ થયું ત્યારે મતદારોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી હતી. સાંજે 6 વાગે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં CN વિદ્યાલય ખાતે જોઈ શકાય છે કે રસ્તો બંધ કરી દેવાયો છે, દરવાજાઓ બંધ કરી દેવાયા છે શાળાના. એટલે હવે જે પણ નવા મતદારો આવી રહ્યા છે મતદાન માટે તેઓને મનાઈ ફરમાવી દેવામાં આવી છે અને જે મતદારો ઓલરેડી અંદર છે તેઓ જ મતદાન કરી શકશે. અત્યાર સુધીની સ્થિતિની આપણે વાત કરીએ તો અમદાવાદમાં 37% જેટલું મતદાન 6 વાગ્યા સુધી નોંધાયું છે ત્યારે તેમાં 4 થી 5% વધારો થઈ શકે છે. પરંતુ સૌથી ચિંતાજનક બાબત એ છે કે અમદાવાદ શહેરમાં આ વખતનું મતદાન માત્ર 40 થી 42% આસપાસ રહેશે. એટલે કે ખૂબ જ ઓછું મતદાન નોંધાયું હોય ત્યારે કોરોના કાળ અને ખાસ કરીને સ્થાનિક લોકોમાં મતદાનને લઈને નિરાશા જોવા મળી હોય તે પ્રકારના દ્રશ્યો આજે અમદાવાદમાં સર્જાયા છે. જી આભાર ભાવેશ તમામ જાણકારી આપવા માટે. તો અમદાવાદમાં પણ ક્યાંક નિરસતા જોવા મળી. શ્રદ્ધા, મારો પ્રશ્ન આપને એ જ હતો. હેમાંગભાઈ, આપના પાસે પણ એ જ સવાલ કે જે ભીડ જોવા મળતી હતી પહેલા, આમ તો વિપક્ષ મજબૂત બને તે સૌ કોઈની ઈચ્છા હોય, પણ તેમ છતાંય વિપક્ષ તો વધારે નબળું દેખાઈ રહ્યું હતું અને એની સાથે સાથે એ કોન્ફિડન્સ, એ ઉત્સાહ કેમ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ન જોવા મળ્યો અને આ જ નિરુત્સાહ લોકો સુધી પણ પહોંચ્યો? જો સૌપ્રથમ તો અત્યારે જે મતદાન ઓછું થયું છે એની રાજકીય પક્ષોએ તો ચિંતા કરવાની જરૂર છે જ. એમાં કોંગ્રેસ પણ આવી ગઈ, ભારતીય જનતા પાર્ટી પણ આવી ગઈ, પરંતુ લોકશાહીમાં માનવાવાળા દરેક લોકો માટે એક ચિંતાજનક વિષય છે આ ઓછું મતદાન. કારણ કે ઓછું મતદાન થયું છે એ મતદાનના કારણો જે છે એ મીડિયાએ પણ ચર્ચા કરવા પડશે અને આત્મમંથન મીડિયા, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને દરેકે કરવું પડશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બેન શ્રદ્ધાબેને જે કીધું કે અમારું વ્યવસ્થા તંત્ર બહુ સરસ હતું, અમારા પેજ પ્રમુખ બહુ સરસ હતા, છતાં પણ એક 35 લોકોના એમની જે સિસ્ટમ છે પ્રમાણે 35ના પેજની અંદર કે 30ના પેજની અંદર 5 કમિટી મેમ્બર પેજની, એ 5 કમિટી મેમ્બરના 3 વ્યક્તિ આવે ને તો પણ 15 વ્યક્તિ થાય. એટલા લોકોએ પણ અત્યારે જે ટકાવારી પ્રમાણે મતદાન નથી કરેલું. એટલે મતદાન કરનાર કોણ છે એની વાત બહુ મહત્વની છે. અહીંયા આપણી જોડે ત્રીજી પાર્ટી નથી, પરંતુ સામાન્ય રીતે જે મતદાનની ટેન્ડન્સી હોય છે, કોંગ્રેસના કમિટેડ વોટર મોટા ભાગે કોંગ્રેસ જોડે રહે છે, ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી જોડે રહે છે. જે બાકીના વોટર્સ છે 8-10%, કારણ કે તમે જોઈ શકો છો લોકસભામાં થમ્પિંગ મેજોરિટી ભાજપને મળી હતી, છતાં પણ એમના વોટ છે એ 34% વોટ શેરિંગ હતું. એટલે કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એને સરકાર બનાવવા માટે જે વોટર્સ જોઈએ છે એ વોટર્સ એ પેલા 5 થી 10% જે વોટર્સ ટર્નઆઉટ વોટર છે એ વોટર્સ જોઈએ છે. અને સામાન્ય રીતે એમ કહેવાય છે, હું કોઈ રાજકીય વિશ્લેષક નથી, પરંતુ ઓછું મતદાન જે છે એ ઓછું મતદાન જે છે એ વિપક્ષને ફાયદો કરાવતું હોય છે. ચલો, આપણી પાસે રાજકીય વિશ્લેષક છે તો એમને જ આ સવાલ પૂછી લઈએ ને. યોગેશભાઈ, આપનું શું માનવું છે? આ ઓછું મતદાન શું મતદાતાઓનો ગુસ્સો છે? શું મતદાતાઓની નારાજગી છે? શું આ કોરોના કાળ જવાબદાર છે? શું આ ભાજપ કે કોંગ્રેસને ફાયદો ગેરફાયદો કરાવી શકે છે? રાજકીય વિશ્લેષક તરીકે અમે તટસ્થ રીતે આખો બધો માહોલ જોઈ રહ્યા હોય છે. જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ તારીખોની ત્યારથી માંડીને અત્યાર સુધીનું મારું અવલોકન એવું છે કે પ્રજામાં જે જુસ્સો હોવો જોઈએ એને બદલે ગુસ્સો પહેલા દિવસથી હતો કે આ વખતે અમે આ રીતે વર્તવાના છીએ. અને મેં એ વખતે જ્યારે ફોર્મ ભરાવાના હતા એ તારીખે મેં કહેલું ને આજે સવારે પણ ફરી કહેલું કે 50%થી ઓછું મતદાન થશે. કારણ કે અમે તો લોકો વચ્ચે ફરીએ છીએ, અમે ખેસ પહેરીને ઢોલ નગારા લઈને અને મોટા સરઘસો કાઢીને, હાથી પણ હોય સરઘસમાં, એ પણ મેં જોયેલું છે. એ બધું અમે નથી જોતા, પણ અમે લોકો સાથે વાત કરીએ છીએ. જે મતદારો છે એમની સાથે અમે વાત કરેલી છે અને અમને જે જાણવા મળ્યું છે એ પ્રમાણે લોકોનો જુસ્સો અને ગુસ્સો એટલો બધો હતો કે મોંઘવારીની વાત જવા દો, બાકી તો અમારી પાસે જે વોટ્સએપ આવે છે, હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારમાં મારી પર જે વોટ્સએપ આવે છે, નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે કમળને વોટ આપો. એટલે ભાઈ, નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે 2014માં 2019માં અમે વોટ આપ્યા હતા. આજે જે વોટ માગો છો તમે એ અમદાવાદ શહેરનું, સુરત શહેરનું ભલું કરવા માટે, એની સુધારણા કરવા માટે આ મુદ્દાઓ કોઈ બોલ્યા નથી. અને હું મારી વાત કરું તો જ્યાં જ્યાં ફર્યો છું ત્યાં મેં જોયું છે કે 1-1.5 ઇંચ વરસાદ પડે અને પાણી ભરાઈ જાય. કેટલું બધું પાણી ભરાઈ જાય.
પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર અમદાવાદમાં બે અલગ અલગ છે ને પૂર્વ વિસ્તારમાં તો એવી પરિસ્થિતિ થતી હતી કે થોડો વરસાદ પડે ને ઘરમાં પાણી ભરાઈ જાય. અને આના માટે પ્રી મોન્સૂન બજેટ તૈયાર કરવામાં આવે છે અને કરોડો રૂપિયાનું હોય છે. અને આ વખતે મેં તપાસ કરી તો પૂરેપૂરું બજેટ વપરાયું પણ છે, તો પણ પરિસ્થિતિ આની આ જ. કમનસીબે આપણને સવાલ દર વખતે આ જ થાય. એટલે પછી પ્રજાની પાસે વોટ માંગો, પ્રજા ક્યાંથી વોટ આપે? તમે આટલી નાની સેવા અમને ના પૂરી, 2-4 ઓવરબ્રિજ નહીં બને તો વાંધો નથી, ટ્રાફિકની સમસ્યા તમે નથી સોલ્વ કરી શકતા, ઇટ્સ ઓકે, પણ આ ઘરની અંદર પાણી ભરાઈ જાય એની શું પરિસ્થિતિ છે? આ વખતે વોટ કઈ રીતે માંગવામાં આવ્યા? શ્રદ્ધા, એ સિમ્પલ એક સવાલ કે કારણ કે રાષ્ટ્રવાદનો મુદ્દો હતો, કયો મુદ્દો હતો? કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેશનના મુદ્દા ઓછા, કોર્પોરેટરોની પ્રચાર ઓછો. કદાચ તમારા વિસ્તારના કોઈ લોકોને પૂછશો તો એમને કોર્પોરેટરના નામ પણ નહીં ખબર હોય. કોર્પોરેટરનો પ્રચાર ઓછો, માત્ર રાષ્ટ્રવાદના મુદ્દા પર ચૂંટણી લડાઈ, તમારું માનવું છે એવું? ના, એવું બિલકુલ નથી. રાષ્ટ્રવાદનો મુદ્દો નથી, વિકાસ પણ અમે એટલો જ કર્યો છે. ભાઈએ જેમ કહ્યું કે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનો હંમેશા તમે આપણે કહીએ છીએ, તો એક વસ્તુ સમજો કે વિકાસ છે ને એ સતત ચાલતી એક પ્રક્રિયા છે, એ ક્યારેય બનીને અટકવાનો નથી. આપણે આપણું ઘર હોય તો ઘરને પણ રંગરોગાન કરવું પડે છે. 1 વર્ષ થાય એટલે ઘરમાં પણ કાંઈક કલર કરાવવું પડે, કાંઈક તૂટ્યું એને સરખું કરાવવું પડે. એટલે વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, ચાહે પૂર્વ હોય કે ચાહે પશ્ચિમ. વિકાસ સરખો બધી જગ્યાએ થયો જ છે. બીજી વસ્તુ કે છે ને, કોર્પોરેશનમાં આપણા વિસ્તારો પણ દર વખતે વધી રહ્યા છે. ગઈ વખતે તમે જો, આ વખતે આપણે જે કઠવાડા છે એ પણ કોર્પોરેશનમાં આવી ગયું છે, બોપલ ઘુમા એનો પણ સમાવેશ. એટલે વિસ્તાર, કોર્પોરેશનનો વિસ્તાર પણ વધી રહ્યો છે. એટલે વિકાસ પહોંચી રહ્યો છે, નથી પહોંચી રહ્યો એવું તો તમે ન જ કહી શકો. કારણ કે વિસ્તાર વધી રહ્યા છે, નવા સીમાંકનમાં નવા લોકો ભળી રહ્યા છે, પણ એટલો વિકાસ પહોંચતો નથી એ વાત પણ સત્ય છે ને. દર વખતે તમે કહો છો કે વિકાસ ચાલતી સતત ચાલતી પ્રક્રિયા છે, પણ અમદાવાદના કઈ રીતે તમે અમદાવાદના રોડ રસ્તા તૂટેલા નથી આવતા બેન, અમદાવાદના ભૂવા નથી પડી જતા, અમદાવાદના પાણી નથી ભરાતું. ઘરનું પણ રંગરોગાન કરવું પડે. હા, તો એ રંગરોગાન થતું કેમ નથી? એ રંગરોગાન થતું કેમ નથી? રસ્તા સરખા થાય છે, એ રંગરોગાન થતું કેમ નથી? ખાડા કાયમી રહે છે, શું ખાડા નથી ભરાતા? ના, ખાડા જો અણઘડ આયોજન થાય છે, વિકાસ નથી દેખાતો એવું તમે નહીં કહી શકો. વિકાસ ના, અમદાવાદની એવી કઈ પ્રજા, કયા લોકો છે કે જે કહેશે હું તમને પૂછું છું અમદાવાદના કયા વિકાસને તમે ગણો છો? હજી એવા અમદાવાદના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં પીવાનું પાણી નથી પહોંચ્યું. હજી ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તા ખરાબ છે. તમે મારા એરિયામાં આવો, હું તમને રાણીપનો રસ્તો બતાવીશ, તમને ખબર પડશે. આપણે હમણાં એક બ્રેક માટે રોકાઈ રહ્યા છે. હેમાંગભાઈ, આપના પાસે પણ આ જ સવાલ મારો કે કેમ વિપક્ષે મજબૂત ભૂમિકા અત્યાર સુધી નથી ભજવી? આવા ઘણા બધા સવાલો છે. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. મહાનગરપાલિકાઓની ચૂંટણીનું આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મતદાતાઓમાં નિરસતા જોવા મળી. આ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીશું. 6 કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ભાવિ ઉમેદવારોનું ઈવીએમમાં સીલ થઈ ગયું છે. 576 બેઠક, 2276 ઉમેદવારો જેમનું ભાવિ ઈવીએમમાં સીલ થયું. સરેરાશ 40 થી 42% મતદાનની શક્યતા જોવા મળી રહી છે. મતદાનનો સત્તાવાર આંકડો હજુ આવવાનો બાકી છે, પણ જે સરેરાશ મતદાનની ટકાવારી કાઢવામાં આવી રહી છે, કહેવાય રહ્યું છે 2015 થી થોડી ઓછી ટકાવારી જોવા મળી રહી છે મતદાનમાં. જામનગરમાં 52% મતદાન નોંધાયું છે. 6 મહાનગરપાલિકાનો ચિતાર આપના સમક્ષ લાવીએ. ભાવનગરમાં સરેરાશ 45% જેટલું મતદાન થયું છે, તો રાજકોટમાં સરેરાશ 47% મતદાન જોવા મળ્યું છે. કોરોના કાળની વચ્ચે યોજાઈ રહેલી ચૂંટણીમાં વડોદરામાં સરેરાશ 45% મતદાન નોંધાયું છે. મહાનગરોની જો વાત કરવામાં આવે, સુરતમાં સરેરાશ 42% મતદાન. આમ અમદાવાદમાં પણ મતદાનની ટકાવારી ઓછી જોવા મળી. 37% મતદાન જોવા મળ્યું છે. મતદાતાઓમાં નિરસતા ક્યાંક જોવા મળી છે કોરોના કાળમાં યોજાયેલી આ ચૂંટણીઓમાં. આ મુદ્દે ચર્ચાને આગળ વધારીશું. મારી સાથે ભાજપમાંથી શ્રદ્ધા ઝા, હેમાંગભાઈ રાવલ કોંગ્રેસમાંથી અને યોગેશ ચુડગર રાજકીય વિશ્લેષક મારી સાથે જોડાયેલા છે. વધુ એક વખત સ્વાગત આપ તમામનું. હેમાંગભાઈ, બ્રેક પહેલા જતા પહેલા આપની સાથે ચર્ચા થઈ. શ્રદ્ધાની સવાલ એ જ હતો કે વિકાસની વ્યાખ્યા શું, કઈ રીતે વિકાસની રાજનીતિ રમાઈ? આ વખતે કોંગ્રેસ પાસે પણ સાહેબ મુદ્દા તો કોઈ નતા. ભાજપ જો રાષ્ટ્રવાદનો મુદ્દો લઈને આવ્યું હતું તો કોંગ્રેસે કયા મુદ્દા રાખ્યા હતા પ્રજા સમક્ષ? જીજ્ઞા, જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીનું એલાન થયું એ પહેલા કોંગ્રેસે સૌપ્રથમ જે ચૂંટણી પ્રક્રિયા પહેલા
કોંગ્રેસે જનતા માટે થઈને એક હેલ્પલાઇન 90999255 નંબર કર્યો હતો, ખાસ કરીને મહાનગરપાલિકાની જનતાના જે પ્રશ્નો હોય એ એની અંદર રજૂ કરી શકે. એની અંદર એટલા બધા પ્રશ્નો આવેલા છે કે પ્રશ્નોનું ખાલી ઓડિયો રિલીઝ કરવામાં આવે તો પણ વિકાસની પોલ ખુલી જાય. એક જમાનામાં વિકાસ ગાળો થતો હતો, પછી ધીમે રહીને વિકાસના પેપરો લીક થવા માંડ્યા, અને એમનો જો વિકાસ આટલો બધો સારો હોત તો એ વિકાસને ટ્રમ્પ આવ્યા હતા ત્યારે દિવાલોની પાછળ છુપાવો ના પડ્યો હોત, એટલે વિકાસ છુપાઈ પણ ગયેલો વિકાસ આપણને જોવા મળ્યો. જ્યારે વાત કરીએ છીએ અમદાવાદની અંદર, અને આ જે ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આની અંદર તમે રાજ્ય અને પ્રદેશ અને દેશની 370 કલમ અને રામ મંદિરને આ બધું ઘણી બધી વસ્તુઓ લાવવાનો પ્રયત્ન થયો, પરંતુ અત્યારે જે વાત છે એ અત્યારે મુખ્ય વાતો આવે છે કે પાણીની વાત હોય તો પાણીની અંદર સદંતર નિષ્ફળ. 24 કલાક પાણી આપવાનો વાયદો એમના ગયા મેનિફેસ્ટોની અંદર એમણે કરેલો હતો, અને એમના જ રિપોર્ટમાં 24% અમદાવાદના લોકોને પાણી સ્વચ્છ નળ દ્વારા પહોંચતું નથી. એમના આવાસ બનાવેલા જે કોર્પોરેશનના એમાં પણ ટેન્કરથી પાણી આપવું પડે છે. સ્વચ્છતા હોય, પ્રદૂષણ હોય, ગ્રીનરી હોય, એમાં પણ નિષ્ફળ. બેને કીધું કે રસ્તા તો દર વર્ષે બનાવવા પડે, બેન ના બનાવવા પડે. રસ્તા એવા હોય કે જે જિંદગીભર માટે ચાલે, એની અંદર ભ્રષ્ટાચાર થાય છે એટલે એની અંદર ખાડા પડે છે. અને તમે જોયું કે વરસાદની અંદર 1.5 ઇંચ પાણી આવે છે, આ 1.5 ઇંચ વરસાદ પડે છે એમાં 1.5 ફૂટ પાણી ભરાઈ જાય છે. EMTSની બસો અને BRTSની બસો આખી અંદર ગરકાવ થઈ જાય છે. ટેક્સનું માળખું 350% ટેક્સ વધારી દીધો, એની ચર્ચા થવી જોઈએ. શિક્ષણની અંદર જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે જે સ્કૂલો બનેલી છે એનાથી એક પણ નવી સ્કૂલ નહીં, અંડરલાઈન કરું છું, સ્કૂલની અંદર પાઠ પાડ્યા છે પણ એક પણ નવી સ્કૂલ નહીં. હેલ્થ અને શિક્ષણ આ બે જે બંધારણમાં લખેલું છે કે એ સરકારની જવાબદારી છે, કોર્પોરેશનની જવાબદારી છે. હેલ્થની અંદર કોઈ નવી હોસ્પિટલ નહીં. વાડીલાલ હોસ્પિટલ કોંગ્રેસના સરકારમાં બનેલી, એની જગ્યામાં SVP બનાવી. LG હોસ્પિટલ હોય તો એનું રિનોવેશન કર્યું, પણ LG સિવાય કે શારદાબેન સિવાય કે નગરી હોસ્પિટલ સિવાય એક પણ નવી હોસ્પિટલ બનાવી નહીં. કોરોના કાળની અંદર સબર વિપક્ષ તરીકે વેક્સિનથી લઈને વેન્ટિલેટર સુધીના સ્કેમો હતા એ કોંગ્રેસની સરકારે બહાર પાડ્યા. ખેડૂતોના સ્કેમો હતા જેનું અત્યારે ચર્ચા નથી કરવાની, પરંતુ ધમણનો સ્કેમ હોય કે માસ્ક 35 રૂપિયાનું સરકાર દ્વારા 50 રૂપિયાના વેચાતું હોય, બિલકુલ. પણ એ સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટની પણ વાત કરી દઉં હું. પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર એક જમાનાની અંદર કોંગ્રેસના શાસનની અંદર 32 નંબરની બસ મણિનગરથી વાસણા 6 ને 10 આવે તો 6 ને 10 32 ને જોઈને લોકો ટાઈમ મેળવતા હતા. આ EMTS ને અત્યારે હાલત શું છે બધાને ખબર છે. વિકાસની વ્યાખ્યા એક મિનિટ, ભાઈએ સૌથી પહેલા કીધું કે ભાઈ રોડ રસ્તા બેન આખી જિંદગી ચાલવા જોઈએ, એવો એક રસ્તો તો બતાવો ભાઈ જે કોંગ્રેસના શાસનમાં બન્યો હોય અત્યાર સુધી ચાલતો હોય. બેન સિમેન્ટ આખી જિંદગી ચાલતા હોય તો તમે તમારી પાસે હતું, તમે પણ એક સમય વિરોધ પક્ષમાં હતા, તમે સત્તા પક્ષમાં હતા, ત્યારે તમે પણ બનાવ્યા હશે રોડ રસ્તા જે અત્યાર સુધી ચાલતા હશે, કારણ કે જિંદગી તો ચાલુ છે. એટલે રોડ રસ્તા જિંદગીભર ચાલે એ વસ્તુ તમારી ખોટી છે. બીજી વસ્તુ ભાઈએ કીધી શિક્ષણની, તો ઘણી બધી તમે શાહપુર જાઓ કે નરોડા જાઓ એવી શાળાઓ છે જે રિનોવેટ કરાવીને અમારા સાંસદ સભ્યોશ્રીએ પોતાના બજેટમાંથી એ શાળાઓની કાયા પલટ કરી નાખી છે. આ હસવા જેવી વાત નથી ભાઈ, તમે પણ આ સાથે સહમત થશો. નામ સાથે પણ સહમત નથી. સહમત નથી. તમે મને મારું પરસેપ્શન ના કરો. તમે હું સહમત છું કે નહીં એનું પરસેપ્શન તમારે કરવાની જરૂર નથી. ભાઈ સાચી વાતમાં સહમત છો. એની વાત કરો. તમે નવી કઈ શાળા બનાવી, તમે નવી કઈ શાળા બનાવી, તમે નવી કઈ હોસ્પિટલ બનાવી, તમે નવી કઈ શાળા બનાવી, તમે નવી કઈ હોસ્પિટલ બનાવી. વચ્ચે બોલી મારી પાસે બહુ બધા કાઉન્ટર કેસ છે, તમે રાહ જોઈ કે તમે બંધ થાવ દેન હું તમને કરું, હે ને. બીજી વાત, તમે જેમ કીધું કે તમે મારી સહમતિ ના જો, મને કોઈ તમારી સહમતિ જાણવામાં કોઈ રસ નથી. હું એટલા માટે કહી રહી છું ભાઈ કે સાચામાં છે ને તો સહમત થાવ. તમારો પ્રોબ્લેમ જ કોંગ્રેસનો એ છે કે તમે સાચું પણ નથી સ્વીકારતા. તમે ચલો આપણે શ્રદ્ધા વિકાસની વાત કરો ને. વિકાસનો સવાલ હતો મારો. હમણાં તમે બેન જીજ્ઞાબેન તમે રાણીપની વાત કરી, રાઈટ? રાણીપમાં ફાટક ના, કારણ કે હું પણ રાણીપમાં જ, મારું પિયર રાણીપમાં છે. ખોખરાનો બ્રિજ 4 મહિનાથી બંધ, 4 વર્ષથી બંધ. પછી ખોખરામ ઉપર આવીએ આપણે, હે ને. રાણીપની વાત કરીએ તો ત્યાં તમે જો ફાટકમાં એટલા બધા ટ્રાફિકના પ્રોબ્લેમ હતા, 2 કલાક સુધી ઊભું રહેવું પડતું હતું. પાણી નથી ભરાઈ જતું. બ્રિજ બન્યો, અત્યારે રાણીપમાં નવો બ્રિજ બન્યો, એ જે ફાટક બંધ થયું ત્યાં પણ સ્થાનિકોને પ્રોબ્લેમ થયું કે ભાઈ અમારે વધારે પાણી ભરાઈ જાય છે. આ જૂની સમસ્યા ઘણા બધા વિસ્તારની છે. શ્રદ્ધા, આપણે એ પોઈન્ટ પર આવીશું. આમ તો 6 કહી શકાય, 6 મહાનગરપાલિકાની ચૂંટણી છે. બતાવો છો. ચલો તમે એવું કહો છો આ નથી થયું, તો એક વસ્તુ છે, જો ગ્લાસમાં પાણી છે ને તો ઉણપ તો રહેવાની જ. આપણને એવું થશે કે પાણી ભરાઈ જાય છે એ વાત તો જુદી છે. એ વાત સાથે હું સહમત છું કે ઘણી બધી જગ્યાએ કામ કરવાનું છે. બિલકુલ. ચલો આપણે ચર્ચાને આગળ વધારીશું. ગ્લાસ ભરેલો છે એ સ્વીકારો. અત્યારે વડોદરાથી પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે, પહેલા તેને સાંભળીએ. વોટ કર્યા છે. હાઈએસ્ટ વોટિંગ પર્સન્ટેજ 5 વાગ્યા સુધી વોર્ડ નંબર 1 માં રેકોર્ડ થયું છે.
50.34%. આમાં સ્ત્રી મતદારોની ટકાવારી 47.72% અને પુરુષ મતદારોની ટકાવારી 52.77% છે. લોએસ્ટ જો વોટિંગ રેકોર્ડ થયું છે વોર્ડ નંબર 17માં રેકોર્ડ થયું છે 38.12% ટકાવારી. આમાં પુરુષ ટકાવારી છે 41.11% અને સ્ત્રીઓની ટકાવારી છે 35.01%. ફાઇનલ વોટિંગ પર્સન્ટેજ અને મતદારોની ફાઇનલ સંખ્યા એ આંકડા ફાઇનલ કર્યા પછી બધા સાથે શેર કરવામાં આવશે. આ તમામ જો મતદાનની પ્રક્રિયા છે આમાં 1295 જેટલા કંટ્રોલ યુનિટ અને 1931 જેટલા બેલેટ યુનિટનું ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આમાં સમયાંતરે જ્યારે પણ કોઈ ઈવીએમ ખોટકાઈ છે બીયુ અથવા સીયુ ત્યારે તાત્કાલિક રિપ્લેસ કરીને તમામ મતદાન મથકો ઉપર મતદાન વ્યવસ્થિત રીતે ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ સંપન્ન કરવામાં આવ્યું છે. મતદાન દરમિયાન 12 મતદાન મથકો ઉપર 15 બેલેટ યુનિટ અને 3 કંટ્રોલ યુનિટ બદલવામાં આવ્યા છે અને મોકપોલ દરમિયાન 3 બેલેટ યુનિટ અને 3 કંટ્રોલ યુનિટ બદલવામાં આવ્યા છે. આજે વડોદરા શહેરમાં દિવ્યાંગ, સિનિયર સિટીઝન્સ અને પ્રેગ્નન્ટ વિમેન એમને મતદારોને ફેસિલિટેટ કરવા માટે 155 જેટલી વ્હીલચેર્સ અને 155 જેટલા વોલન્ટિયર્સ ડિપ્લોય કરવામાં આવ્યા છે અને એ લોકોએ દિવ્યાંગ લોકો, સગર્ભા માતાઓ અને સિનિયર સિટીઝન્સને મતદાનની પ્રક્રિયામાં ફેસિલિટેટ કરવા માટે ફેસિલિટેટ કર્યું છે. 2 કોવિડ પેશન્ટ્સે મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધું છે અને પોતાનું મત કાસ્ટ કર્યું છે. રિસીવિંગ સેન્ટર્સ ઉપર તમામ ઈવીએમ્સને રિસીવ કરવામાં આવશે અને ત્યાર પછી એ તમામ ઈવીએમ્સને વડોદરામાં એક જ સેન્ટર છે પોલિટેકનિક જ્યાં સ્ટ્રોંગ રૂમ્સ બનાવવામાં આવ્યા છે અને ત્યાં જ કાઉન્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યાં એ બધા ઓલ્ડ ઈવીએમ્સને સ્ટ્રોંગ રૂમ ખાતે સંગ્રહ કરવામાં આવશે. આજે મતદાનની જો તમામ પ્રક્રિયા છે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ રહી છે અને કોઈ આમાં મેજર બનાવ બન્યા નથી અને કોવિડની પણ ગાઈડલાઇન્સનું દરેક મતદાન મથક ઉપર ફોલો કરવા માટેની જો ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ હતી એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે. એવી કોઈ રજૂઆત, તથ્યજનક રજૂઆત નથી મળી. વડોદરામાં સરેરાશ 42% જેટલું મતદાન થયું છે. 1295 બૂથ, શહેરમાં 6,19,300 મતદાન કર્યું છે. કાઉન્ટિંગ પ્રક્રિયા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે પત્રકાર પરિષદ સંબોધી અને આ જાણકારી આપી. ચર્ચાને આગળ વધારીશું. શ્રદ્ધા ઝા, યોગેશ ચુડગર અને હેમાંગ રાવલ મારી સાથે જોડાયેલા છે. યોગેશભાઈ, ભાજપ કોંગ્રેસના સવાલો તો ઘણા બધા છે. વિપક્ષે મજબૂત ભૂમિકા ન ભજવી, ભાજપ પાસે મુદ્દા ન દેખાયા અને તેની વચ્ચે જ આ વખતે મતદાતાઓની પણ નિરસતા. જવાબદાર કોણ, શું લાગે છે? જવાબદારમાં તો બંને પક્ષો છે. 6 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા હતી, કોંગ્રેસ વિપક્ષમાં હતો. બંને પોતાની ભૂમિકા જે ભજવવી જોઈએ એ ભજવી છે કે કેમ એ સવાલ મારે કરવો છે. ભારતીય જનતા પાર્ટી બરોબર કામ નથી કરતી, આમ નથી કરતી, તેમ નથી કરતી એવું કોંગ્રેસના પ્રવક્તાઓ હંમેશા કહેતા હોય છે. એમને જેટલી મિનિટ આપવામાં આવે છે એની 80% મિનિટો એમાં ખપી જાય છે. મારે પ્રશ્ન એ પૂછવો છે કે વિપક્ષમાં બેસીને તમે કેટલા પ્રશ્નો ઉઠાવ્યા? માત્ર પ્રેસ નોટો આપો અથવા તો ધરણા કરો અથવા તો એવી બધી વાતો કરો, એને બદલે જે તે અધિકારી પાસે જઈને, જેમ રાણીપનો પ્રશ્ન છે કે ત્યાં તમે અંડરબ્રિજ બનાવ્યો, બહુ સારું કામ કર્યું, એ રેલવે અને સરકારે બનાવ્યો છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નથી. તેમ છતાં ત્યાં પાણી ભરાઈ જાય છે, એનો નિકાલ કરવા માટે જે તે અધિકારીને તમે મળ્યા, એ જે તે અધિકારીના કાન પકડીને કીધું કે અહીંયા પાણી કેમ ભરાઈ જાય છે? ના, માત્ર તમે તમારા પોતાના હેડક્વાર્ટર પર બેસીને પ્રેસ નોટો આપવાનું કામ કર્યું છે.
ભારતીય જનતા પાર્ટીએ પણ આ જ કામ કર્યું છે. જેટલા બી ચૂંટાયા એ ચૂંટાઈને એમને શું કામ કર્યું છે મને કહેતા સંકોચ થાય છે, પણ મારે આજે જાહેરમાં કહેવું છે કે લારી ગલ્લા અને ગેરકાયદેસર કામોમાં એમનો વધારે રસ હોય છે. વિકાસ તો ઠીક છે, એમાં કોઈ વિકાસ થયો નથી. 4 નહીં પણ 40 જેટલા ઓવરબ્રિજ બનાવ્યા એ વિકાસ નથી. કાંકરિયાનો વિકાસ કર્યો એ વિકાસ નથી. મારે વિકાસ પૂછવો છે પશ્ચિમને બદલે પૂર્વ વિસ્તારનો. જૂના સત્તાવાળાઓએ ત્યાં મલેક સાબાન સ્ટેડિયમ બનાવ્યું હતું અને સ્પોર્ટ્સને રમતગમતને ઉત્તેજન આપવા માટે એ સ્ટેડિયમ બનાવ્યું હતું, પણ એ સ્ટેડિયમને કોણ જાણે કેમ પણ કેટલાક સત્તાવાળાઓને એવું સૂચ્યું કે હવે આનું તળાવ બનાવી, એટલે મલેક સાબાન તળાવ થયું. એ તળાવમાં આજે જો આપણા મંતવ્યના કેમેરામેનો જઈ શકતા હોય તો ત્યાં જઈને જુએ કે માત્ર ને માત્ર કાદવના ઢગલા જ છે અને ત્યાંથી ગાડી લઈને પસાર થવું પણ મુશ્કેલ છે. આને જો વિકાસ કહેવાતો હોય તો મારે આપને સલામ કરવી છે. આ જ રીતે તમે એસવીપી હોસ્પિટલ બન્યાને વિકાસ કહેતા હો તો સરદાર પટેલે જે શરૂ કરાવેલી એવી વીએસ હોસ્પિટલનું તમે સાવ એને તોડી પાડી અને એને સાવ 30 રૂપિયામાં જે સારવાર મળતી હતી અમને વીએસમાં, એના બદલે 300 કે 3000 રૂપિયા એસવીપીમાં આપવા પડે. આને જો વિકાસ કહેવાતો હોય તો સલામ છે આપને. બિલકુલ, પ્રાથમિક સુવિધાઓ જે આપવી જોઈએ, મેટ્રો સિટીની અંદર જે પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ એ નથી મળતી ક્યાંક, અને એના માટે જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હેમાંગભાઈ, 6 મહાનગરપાલિકાઓમાં કેટલો કોન્ફિડન્સ કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે? સવાલ મારો એની સાથે એ પણ છે, ચલો વિકાસના મુદ્દે તો અત્યાર સુધી બહુ લડ્યા, બહુ ઝઘડ્યા, 5 વર્ષ સુધી બહુ બધી વાતો થઈ, પણ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે મહાનગરપાલિકાઓમાં ભાજપનો દબદબો છે એ સ્વીકારી લીધું છે કોંગ્રેસે, કારણ કે નિરસતા ક્યાંક ને ક્યાંક જોવા મળી કોંગ્રેસમાં. ગ્રાઉન્ડ પર જે કાર્યકર્તાઓ જોતા હતા એ પણ ન જોવા મળ્યા. કેમ? કોઈ પણ પ્રકારની નિરસતા નથી. કોંગ્રેસ પોતાનું સંગઠન સાથે મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે. વિપક્ષ જ્યારે પોતે કહેતું હોય અત્યારથી આત્મવિશ્વાસ અને અભિમાનની વચ્ચેની એક પાતળી રેખાને ભૂલીને કે અમારી 23મી તારીખે સરકારોને મહાનગર બનવાની છે, ત્યારે હું એમ કહું છું કે એવું કંઈ નથી. સપનાઓ જોવાનો તો આ દેશની અંદર બધાને રાઇટ્સ છે, કારણ કે એની ઉપર હજી સરકારે જીએસટી નથી નાખ્યો, એટલે વિપક્ષ ઉપર આપણે છોડીએ. વાત વિકાસની હતી. વિકાસ શું થયો છે? મોંઘવારી વધી એને વિકાસ કહેવાય, વીજળી બિલ વધે એને વિકાસ કહેવાય, રાંધણ ગેસના ભાવ વધે એને વિકાસ કહેવાય. આ બધામાં વિકાસ થાય છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે એને વિકાસ કહેવાય, બેરોજગારી વધે એને વિકાસ કહેવાય, વગર સુવિધાએ 3.5% અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ વધે એને વિકાસ કહેવાય. હકીકતમાં તો પ્રજા માટે સારું શાસન એમનો રાઇટ્સ છે, સારું શિક્ષણ એમનો રાઇટ છે, સારા રસ્તા એમનો રાઇટ છે, ચોખ્ખું પાણી એમનો રાઇટ છે, ઓછા ટેક્સ એમનો રાઇટ છે અને ચોખ્ખો વહીવટ એમનો રાઇટ છે. આમાંનું કોઈ પણ વસ્તુ ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન કરવામાં નથી આવેલી. એટલે પ્રજાએ 100% આ વખતે જે નીરસ મતદાન છે એ નીરસ મતદાન માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. અમદાવાદની અંદર 38.73% જેવું મતદાન છે એ સંપૂર્ણ નીરસ મતદાન છે, પરંતુ જે પણ મતદાન થયું છે એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો આક્રોશ વ્યક્ત થયેલો છે અને એ તમે 23મી તારીખે જોશો અને પ્રજાની જીત થશે. તમે જોઈ શકો છો કે કેટલા બધા આ મિસમેનેજમેન્ટ અમદાવાદની અંદર થઈ ગયા. હજી એમને રાણીપના બ્રિજની વાત કરીએ ત્યાં તો ખોખરાનો બ્રિજ આવે, ખોખરાના બ્રિજની વાત કરીએ તો તરત ને તરત અમદાવાદના ભુવાની વાત આવે. કોઈ પણ જગ્યાએ એક કોઈ પણ જાતનું પ્લાનિંગ વિના અમદાવાદ શહેરને જે છે એક પાણીની ડૂબતી નગરીની અંદર તરબોળ કરી દીધું છે. એએમટીએસ બસો ડૂબે, આખી બીઆરટીએસ બસો ડૂબે, એક્સિડન્ટો થાય. આ બધી જ વસ્તુની જવાબદારી ભારતીય જનતા પક્ષના શાસનની છે અને ભારતીય જનતા પક્ષે આનું જે શાસનમાં જે ભૂલો કરી છે એ જનતા કોંગ્રેસને મત હવે આપી દીધેલા છે, મતપેટીઓમાં પેક છે અને 23મી તારીખે કોંગ્રેસની અમદાવાદમાં તો રિવરફ્રન્ટ પણ બન્યું અને સાબરમતીના કિનારે લોકો બહુ બેસવા પણ જાય છે. સી પ્લેન પણ આવ્યું અને બધા બહુ ખુશખુશાલ જોવા મળ્યા. ક્યાં છે એ પણ નથી ખબર. અત્યારે 9.5 કિલોમીટરનો પટ્ટો સાબરમતીનો છે. કે હકીકતમાં પોતાના ઘરમાં પાણી જોઈએ છે, સાબરમતી રિવરફ્રન્ટ પર બેસવું હોય છે કે નળમાં શુદ્ધ પાણી આવે એ જરૂરી હોય છે. જવાબ આપી દો. ભાઈએ કીધું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી એટલે કે બેન બહુ ઓવર કોન્ફિડન્સમાં છે, સપના જોવે છે. તો સપના પૂરા એના જ થાય છે કે જે સપના જોવે છે. અમે તો સપના તો જોઈએ છે કે ભાઈ અમે આવવાના છીએ. તમે સપના તો જોવો કે સત્તા પક્ષમાં આવવાના છો? તમે તો સવારથી જ્યાં જ્યાં ડિબેટમાં જાઓ છો ત્યાં હજુ તમારા મનમાં એવું જ છે કે અમે વિરોધ પક્ષમાં બેસવાના છીએ. એટલે તમે માની જ લીધું છે કે તમે વિરોધ પક્ષમાં બેસવાના છીએ, એ તમે માન્યું છે. સંગઠનની વાત કરી કે કોંગ્રેસનું સંગઠન મજબૂત છે, ભાજપના સંગઠન મજબૂત નથી. તો ભાઈ મારા 225 ઉમેદવારો બિનહરીફ અમારા જાહેર થાય છે.
જીતે છે. તો તમે તમારું સંગઠનને મજબૂત કઈ રીતે કહી શકો? કોંગ્રેસમાં દરેકે દરેક ઉમેદવારો બનવા આવે છે. કોંગ્રેસમાં મજબૂત કાર્યકર્તા કહેવાય ને કે એ લોકોની શક્તિ જ નથી. અમારા ભારતીય જનતા પાર્ટીમાં એક ઉમેદવારની પાછળ 500 કાર્યકર્તા. તમે સંગઠનની વાત પહેલા કરી, તમે કેમ વિકાસની જ પાછળ પડ્યા છો? વિકાસ થયો છે, નરી આંખે દેખાય છે. તમે જે વાત કરી સંગઠનની, તો અમે અમારા સંગઠનની વાત તો કરી કરો, પણ એમાં કોંગ્રેસની વાત કરો છો, એનો જવાબ આપું તમારી છું. કોંગ્રેસની વાત કરી તો હું હું પણ તમને જવાબ આપું છું. તમારા ચારમાં હું જવાબ આપ્યો હોત ને ભાઈ, તો આ ડિબેટ કઈ અલગ રસ્તે ગઈ હોત. એટલે જ હું તમારું પતે છે પછી તમને જવાબ આપું છું. બાકી હવે નેક્સ્ટ ટાઈમ થી એવું હશે તો તમે આપણે પોઈન્ટ પર આવીએ. ના, સંગઠનની વાત કરી આપણે, એમણે કરી છે, તો સંગઠન શક્તિની વાત કરો તો કોંગ્રેસમાં કહેવાય ને કે હંમેશા સંગીત ખુરશી જ ચાલ્યા કરી છે. એક બેસે પરિવારનું એક સભ્ય બેસે, બીજું ઊભું થાય, બીજું બેસે, ત્રીજું ઊભું થાય. એ હાર્દિકભાઈ ને લઈ આવ્યા, ઢીમકાને લઈ આવ્યા. કોંગ્રેસ અને ભાજપના સંગઠનને જોઈને જનતા પાર્ટી પાસે નેતૃત્વ છે, નીતિ છે ને નિયત છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને વિશ્વાસ છે કે અમે ચોક્કસથી સત્તા પક્ષમાં આવીશું. હા, તમે જેમ કીધું કે ક્યાંક થોડી કચાશ રહી ગઈ હશે, કારણ કે સર્વગુણ સંપન્ન તો કોઈ નથી હોતું, તો અમે ચોક્કસથી એને ભરવાનો પ્રયત્ન કરીશું. પણ એની સાથે સાથે અમે જે કર્યું છે એ તો કર્યું જ છે, એટલે તમે એને ન નકારી શકો. જે બાકી રહ્યું છે ચોક્કસથી અમે કરવાના છીએ. કાર્યકર્તાઓ નિરુત્સાહ છે હેમાંગભાઈ, અને ક્યાંક ભાજપનું જે સંગઠનની તમે વાત કરી, કાર્યકર્તાઓમાં પણ, કારણ કે કોંગ્રેસમાં તો એવું કહેવાય છે કે બધા નેતા જ છે, કાર્યકર્તા કોઈ છે નહીં, તો ગ્રાઉન્ડ પર કેમ કોઈ દેખાતા નથી? ગ્રાઉન્ડ રિયાલિટી પર કેમ કોઈ દેખાતા નથી? હું તમને એ જ કહું છું કે તમે જોઈ શકો છો કે કોંગ્રેસનું ચૂંટણી દરમિયાન જ્યારે જાહેર થઈ એ પહેલા મહા જનસંપર્ક અભિયાન થયું, અને જે મહા જનસંપર્ક અભિયાન છે એ 145 વોર્ડ, 1096 જિલ્લા પંચાયત સીટ, 5274 તાલુકા પંચાયત સીટ અને 81 નગરપાલિકાની અંદર આ મહા જનસંપર્ક અભિયાનની અંદર અમારા દરેક નેતા, હાર્દિક પટેલથી લઈને અમારા પ્રમુખથી લઈને અમારા વિરોધ પક્ષના નેતાથી લઈને દરેકે દરેક, ઇવન રાજીવ સાતવ અમારા સાંસદ અને અમારા પ્રભારી પણ જનતાની વચ્ચે ગયા છે. અને જનતાના પ્રશ્નોને અમે મેનિફેસ્ટોમાં, અમે જે અમારો મેનિફેસ્ટો બહાર પાડ્યો, એટલે કે જે શપથપત્ર બહાર પાડ્યું, એની અંદર એક નહીં, અમે માઇક્રો પ્લાનિંગથી પ્રજાની વચ્ચે જઈને 6 સિટીના અલગ અલગ શપથપત્ર બહાર પાડ્યા. હું શપથપત્રની બાબતની અંદર ડીપમાં નહીં જઉં, કારણ કે હવે ચૂંટણી પતી ગઈ છે, એટલે એ તો જવાબ જ આવશે. શ્રદ્ધાબેન, પાછા તમે બોલ્યા, પાછા તમે પણ વચ્ચે બોલ્યા, એટલે તમારે બોલવું જોઈએ તો વાંધો નથી. તમારે તમે 2 કરોડ રોજગારીની વાત કરી, તમે પકોડા કરવાની વાત કરી, તમે આખા દેશની અંદર 45 વર્ષની અંદર સૌથી મોટી વધારે રોજગારી, તમે બેરોજગારી આપેલી છે. તમે પકોડા કરવા વાળાને રોજગારી કહો છો, તમે એને પકોડા કરવાને રોજગારી કહો છો. શરમ આવી ગઈ તમને? બેરોજગારો અત્યારે પોતે ભૂખે મરી રહ્યા છે. ગુજરાતની અંદર 55 લાખ બેરોજગારો છે. શરમ આવી ગઈ તમને? અને તમે કહો છો, તમે કયા રિપોર્ટમાં કહો છો કે ગુજરાતની અંદર સૌથી વધારે રિપોર્ટ છે? તમે પહેલા રિપોર્ટ અહીંયા સામે રાખો. આખા ભારત દેશની અંદર 45 વર્ષની અંદર સૌથી વધારે બેરોજગારીનો દર ભારતીય જનતા પક્ષના તાકાત છે. ખાલી જાહેરાત તો કરવી હતી કે 3 વખત હારેલા ઉમેદવારોને ટિકિટ નહીં આપે તોય બેસી જતું. અરે 235 અને બિનહરીફ સત્તામાં આવીએ છીએ, ત્યારે હાલ બિનહરીફ જીતી ગયા છે ભાઈ મારા. હવે તો એક્સેપ્ટ કરો. અભિમાન નથી, અભિમાન અમારામાં છે જ નહીં. તમે ના વિશ્વાસ ચોક્કસ થઈ ગયા. તમારું ચરિત્ર જુઓ, તમારા બધું શ્રીવાસ્તવ આ મંતવ્ય ન્યૂઝના પત્રકારને ધમકી આપે છે. ચરિત્રની વાત કરશો નહીં. તમારું અમે જે લખ્યું છે તમારું ચરિત્ર જે છે, બધું શ્રીવાસ્તવ તમારું ચરિત્ર છે. હેમાંગભાઈ, શ્રીવાસ્તવ તમારું પોઈન્ટ પર આવો. હેમાંગભાઈ, શ્રદ્ધા, હેમાંગભાઈ, શ્રદ્ધા, એક સેકન્ડ. હેમાંગભાઈ, ચરિત્રની વાત અહીંયા ના કરીએ. હેમાંગભાઈ, યોગેશભાઈ ને સાંભળી લઈએ. શ્રદ્ધા, એક સેકન્ડ. હેમાંગભાઈ, ચૂપ રહો એક મિનિટ. યોગેશભાઈ, આ ચારિત્રની જે વાતો આવી રહી છે, પણ તેની વચ્ચે જનતા કોરોના કાળને મગજમાં રાખીને વોટિંગ પર ગઈ છે કે શું? કયા એવા મુદ્દાઓ
કે જેને જનતાએ ધ્યાનમાં રાખ્યા હોઈ શકે? કારણ કે ભાજપ કોંગ્રેસની આ તૂતુ મેમે વર્ષો જૂની છે. 5 વર્ષનો હિસાબ કિતાબ જનતાએ વસૂલ આજે કરવાનો હતો, પણ ત્યાં પણ નિરસતા જોવા મળી છે. બંને પક્ષના ચારિત્ર હમણાં જ આપણે જોઈ લીધા. આ ડેકોરમ જાળવવાનું મંતવ્યના મંચ ઉપર આ જાતની ચર્ચા ચાલતી હોય અને આ રીતે જો કરવાનું હોય તો પ્રજાએ આમાંથી શું બોધપાઠ લેવાનો છે? તમે જુઓ તો ખરા. હવે મારો પ્રશ્ન એ છે કે બંનેના સંગઠનો બહુ મજબૂત છે અને હેમાંગભાઈએ જે આંકડા આપ્યા, મારી તો યાદશક્તિને ગણિત બંને કાચું છે, પણ એટલું બધું બોલ્યા કે આટલા લોકો અમે ફર્યા, તો એ બધું વોટમાં કેમ કન્વર્ટ ના થયું? તમારા નેતાઓ બધે બહુ જગ્યાએ ફર્યા, 81 ગામોમાં ફર્યા અને 47 જગ્યાએ ફર્યા, આ બધું સરસ, તમે ફર્યા, પણ વોટમાં કેમ કન્વર્ટ ના થયું? સંગઠનની વાત કરો તો તમારે ત્યાં અત્યારે રાષ્ટ્રીય પ્રમુખનો પ્રશ્ન છે, ત્યાંથી માંડીને અત્યાર સુધી. એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં શિસ્ત અને કેડરની વાત હોય તો તમે મધુ શ્રીવાસ્તવ ઉપર શું કર્યું? આ 2017નો પ્રશ્ન છે, 2021માં એનો એક પ્રશ્ન આવીને ઉભો રહ્યો. બિલકુલ, સંગઠનને જનતા મગજ પર લે છે કે નહીં, પણ વિકાસ અને તેની સાથે ત્યાંના સ્થાનિક કોર્પોરેટરોએ કઈ પ્રકારની કામગીરી કરી છે અને જરૂરથી દિમાગ પર લેતી હોય છે. સત્તાવાર આંકડો હજુ આવવાનો બાકી છે. આપ તમામ મહાનુભાવો મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ધન્યવાદ. તો મંતવ્ય ન્યૂઝની ચર્ચામાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. અત્યાર સુધીના તમામ સમાચાર સાથે હું છું જાગૃતિ. આજે મહાસંગ્રામ, રાજ્યની 6 મહાનગરપાલિકા માટે આજે મતદાન યોજાયું અને 6 કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ક્યાંક છૂટાછવાયા છબકલાને બાદ કરતા 576 બેઠકના 2276 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થયું છે. સરેરાશ 41.75% જેટલું મતદાન નોંધાયું કે જે 2015ની સરખામણીમાં ઓછું. જામનગરમાં સરેરાશ 49.64, ભાવનગરમાં 43.66% જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે. આ સાથે જ રાજકોટની જો વાત કરવામાં આવે તો 45.74% સરેરાશ મતદાન નોંધાયું છે. વડોદરામાં 42.82% સરેરાશ મતદાન નોંધાયું છે. આ ટકાવારી છે સરેરાશ મતદાનની. સુરતમાં 42.72% સરેરાશ મતદાન નોંધાયું છે. અમદાવાદમાં સૌથી ઓછું 38.73% જેટલું મતદાન નોંધાયું છે. અને હવે મંગળવારે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. 6 કોર્પોરેશનની ચૂંટણી, ભારે રસાકસીનો માહોલ, પરંતુ ખરી રસાકસી જોવા મળશે મંગળવારે, કારણ કે મતપેટી ખુલશે અને મતગણતરી મંગળવારે હાથ ધરાશે. તો જામનગરમાં વર્ષ 2015માં 56.77% મતદાન નોંધાયું હતું અને આ વર્ષે 50% જેટલું મતદાન નોંધાયું છે. અને આ 50% જે મતદાન સામે આવ્યું છે તે ચૂંટણી પંચની ટકાવારી મુજબ હાલ વ્યક્ત થઈ રહ્યું છે. જામનગરમાં 2015ની સરખામણીમાં 2021માં જે મતદાન થયું તે ઓછું. સુરતની વાત કરવામાં આવે તો 2015માં 39.63% મતદાન, પરંતુ સુરતમાં આ વખતની ટકાવારીમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે 2021માં 42.72% જેટલું મતદાન સુરતમાં નોંધાયું. જે પ્રકારની વિગતો આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે તે મુજબ વડોદરામાં 2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે 48.71% મતદાન નોંધાયું હતું. 2021માં અહીં ઘટાડો જોવા મળ્યો અને 42.82% જેટલું મતદાન વડોદરામાં જોવા મળ્યું છે. રાજકોટની જો વાત કરવામાં આવે તો રંગીલા રાજકોટવાસીઓએ 2015માં જે મતદાન કર્યું હતું તેની ટકાવારી 49.72. આ વર્ષે જે ચૂંટણી થઈ છે 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 45.74% મતદાન નોંધાયું છે રાજકોટમાં. હવે જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આ વખતે એટલે કે 2021માં ખૂબ જ ઓછું મતદાન નોંધાયું છે. 2015માં 46.51% મતદાન નોંધાયું હતું અને વર્ષ 2021ની જો વાત કરવામાં આવે તો 38.73% જેટલું મતદાન નોંધાયું છે. એટલે કહી શકાય કે 2015ની સરખામણીમાં 2021માં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે મતદાન થયું છે તેમાં
જે ઘટાડો છે એ ઘટાડો ઉડીને આંખે આવી રહ્યો છે. ભાવનગરમાં 2015 ની વાત કરીએ તો 47.45% મતદાન અને 2021માં 43.66% મતદાન અહીં નોંધાયું છે. સત્તાવાર સરેરાશ મતદાનના આંકડા આવવાના બાકી છે. ચૂંટણી પંચ દ્વારા જે પ્રકારે આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ અને સંપન્ન થઈ છે તેને અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે આંકડા આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે અને તુલના થઈ રહી છે વર્ષ 2015માં થયેલા મતદાન સાથે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવતાની સાથે જ તેઓ પહોંચ્યા પોતાના હોમટાઉન રાજકોટ અને અહીં ફેસ શિલ્ડ પહેરીને તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને કિંમતી વોટ આપ્યો છે. તેઓએ કોરોના સામેની જંગ જીતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા અને વિમાન દ્વારા તેઓ પહોંચ્યા સીધા જ રાજકોટ. પત્ની સાથે તેઓએ પોલિંગ બૂથ પર જઈને મતદાન કર્યું છે. ફેસ શિલ્ડ લગાવ્યું છે. આરટીપીસીઆર ટેસ્ટ તેઓનો કરવામાં આવ્યો અને આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવતા તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા અને ત્યારબાદ તેઓ સીધા રાજકોટ પહોંચ્યા હતા મતદાન કરવા માટે. જનતા એમની શુભકામનાઓ એમને મારા માટે મારી તબિયત જલ્દી સાજી થાય એટલા માટે જે શુભકામનાઓ અને પ્રાર્થના કરી તે માટે બધાનો આભારી છું. આજે મારો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો. સદનસીબે નેગેટિવ ટેસ્ટ આવ્યો છે. માત્ર વિકાસ જ મુદ્દો છે. કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસ આખા દેશનો કરી રહી છે. રાજ્ય સરકાર ગુજરાતનો વિકાસ કરી રહી છે. હવે મારા શહેરનો વિકાસ, મારા ગામનો વિકાસ, મારા જિલ્લાનો વિકાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ શક્ય છે. ભાજપ અને વિકાસ એકબીજાના પર્યાય છે એટલે વિકાસ જ મહત્વનો મુદ્દો છે. લોકો વિકાસને ધ્યાનમાં રાખી અને મહાનગરપાલિકામાં તો અકલ્પ્ય પરિણામ આવવાનું છે. જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ સાફ થઈ જશે. 6 અલગ અલગ દ્રશ્યો અને આજે જ્યારે મહાનગરપાલિકા માટે ચૂંટણીનું મતદાન યોજાયું ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવ્યા અને નારણપુરામાં તેઓએ વોટિંગ કર્યું. CR પાટીલે પણ વોટિંગ કર્યું છે. જામનગરથી સાંસદ પૂનમ માડમે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી પણ પહોંચ્યા હતા પોલિંગ બૂથ ઉપર અને તેઓએ પણ વોટિંગ કર્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ વોટિંગ કરીને પોતાના મતદારોને અપીલ કરી કે ઘરની બહાર આવો, કોવિડ-19ની ગાઈડલાઈનને અનુસરીને આપ પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને મતદાન કરો. તો કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે પણ મતદાન કર્યું અને ત્યારબાદ તેઓએ સુરક્ષિત રહીને મતદાન કરવા માટે મતદારોને અપીલ કરી હતી. તમામ પ્રકારની કોરોનાની ગાઈડલાઈનનો ઉલ્લેખ કરતા અને તેને અનુસરતા આજે મતદાનની પ્રક્રિયા સંપન્ન થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત અમદાવાદ આવ્યા અને નરહરી અમીન પણ તેઓની સાથે હતા. બીજી બાજુ તેઓ પોતાના પરિવાર સાથે પોલિંગ બૂથ ઉપર ગયા હતા અને અહીં પરિવાર સાથે તેઓએ મતદાન કર્યું હતું. ગુજરાતમાં જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા એ વખતે શહેરી વિકાસ, ગ્રામીણ વિકાસ અને સમગ્રતાથી ગુજરાતના ખૂણા વિકાસ માટે વિકાસ યાત્રા શરૂ થઈ. ચાહે જંગલોનું ક્ષેત્ર હોય, ચાહે પહાડી વિસ્તાર હોય, ચાહે સાગર કિનારો હોય, ચાહે શહેર હોય, ગામ હોય, દરેક જગ્યાએ સર્વસમાવેશી સર્વસ્પર્શી વિકાસ થાય એની શરૂઆત. તો રાજ્યની 6 મહાનગરપાલિકા માટેની આજે ચૂંટણી મહાસંગ્રામનો દિવસ અને મતદાન સીલ થઈ ગયા છે. મતપેટી સીલ કરી દેવામાં આવી છે. તમામે તમામ ઈવીએમ સીલ થઈ ગયા છે અને આ ઈવીએમ ખુલશે
પરમ દિવસે એટલે કે મંગળવારે જ્યારે મત ગણતરી હાથ ધરાશે ત્યારે જોવું ખૂબ જ મહત્વનું બનશે કે કયા વોર્ડમાં કયા નેતા ચૂંટાઈ આવ્યા છે અને જનપ્રતિનિધિ હવે પ્રજાની વચ્ચે જઈને કેવા પ્રકારના કામ કરશે, કારણ કે ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ અને ભાજપ દ્વારા જે પ્રકારના વચન વાયદા આપવામાં આવ્યા હતા તે પ્રાથમિકતા રહેશે. ચર્ચા કરી રહ્યા છે ત્યારે મંતવ્ય ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક યોગેશ ચુટગર અને ભાજપ નેતા શ્રદ્ધા ઝા. આ બંનેનું સ્ટુડિયોમાં હું સ્વાગત કરું છું. યોગેશ કાકા, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે બંને પક્ષ અને આ વખતે તો ત્રિપાંખ્યો જંગ, કારણ કે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે, પરંતુ લાગી રહ્યું છે કોરોના ઇફેક્ટ હોય, પેજ પ્રમુખની ઇફેક્ટ હોય કે પછી જે વધી રહ્યા છે ભાવ, મોંઘવારી, જે મળવાપાત્ર સુવિધા હોય એ નથી મળતી, કારણ કે ચોમાસું આવે, નવા રસ્તાનું ધોવાણ થાય અને બીજી બાજુ આપણે વાત કરી રહ્યા છે 6 કોર્પોરેશનની. કેટલાક વિસ્તાર હજુ પણ એવા છે વિકાસથી વંચિત છે. ભલે સૌનો સાથ સૌનો વિકાસ, વિકાસ એ જ મુદ્દો ભાજપનો. લાગી રહ્યું છે કે ભાજપને આ વખતે બહુમતી મળશે. બેન, 100માંથી 80 જણા વોટ ના આપે અને 20 જણા જ વોટ આપે, એ 20માંથી 18 વોટ જેને મળે એ જીત્યો કહેવાય. એટલે ઓછું મતદાન થયું છે એ હવે સાબિત કરવાનું રહેતું નથી, હકીકત છે. એટલે હવે જેટલા બી વોટ પડ્યા છે એમાંથી કોને વધારે વોટ મળે છે એ 23મી ખબર પડશે. પણ મારું આકલન એવું છે કે જે પાર્ટી અત્યાર સુધી સત્તામાંથી એના એ જ લોકો રહેશે, કારણ કે પ્રજાનો જુસ્સો અને ગુસ્સો બંને એવો હતો કે અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે એ લોકોનો બહુ જ રોષ હતો અને જે ચાલી રહ્યું છે એમાં કંઈ સુધારો થાય, આ પાર્ટી આવે કે આ પાર્ટી આવે કોઈ ફરક પડે એવું લાગતું નથી. એટલે લોકોને આ વખતે વોટ આપવામાં એમ લાગ્યું કોરોના હશે, પણ કોરોના મુક્ત ગુજરાત થઈ ગયું છે એવી જાહેરાતો થાય છે. બીજી બાજુ ચીફ મિનિસ્ટરને પોતાને કોરોના થાય તો આપણે તો કઈ વાડીના મૂળા. એટલે લોકોને આ ડર હશે, પણ છતાં જે મતદાન ઓછું થયું છે એનું કારણ લોકોનો રોષ એ અગત્યની વાત હતી. અને બાકી તો અમદાવાદ આખું અથવા સુરત બધા જ લોકો બહાર ફરે છે, એટલે વોટ આપવા જવામાં કોઈ ડરે છે એવી વાત હતી જ નહીં. પણ જે વાત હતી એ હતી કે લોકોના પ્રશ્નો આમાંથી કોઈએ ઉકેલ્યા નથી. હું ફક્ત અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં વરસાદ પડે એ પહેલાં પ્રી મોન્સૂન બજેટ નક્કી કરવામાં આવે છે અને આ વખતે પણ એવી રીતે બજેટ ફાળવવામાં આવ્યું અને ત્યારબાદ એ બજેટના પૈસા પૂરેપૂરા વપરાયા. મેં તપાસ કરી હતી તો પૂરેપૂરા વપરાયા અને તેમ છતાં 1.5 ઇંચ 1.5 ઇંચ વરસાદ પડે એટલામાં તો પાણી ભરાઈ જાય. પશ્ચિમ વિસ્તારની વાત કરો કે પૂર્વ વિસ્તારની વાત કરો, ઘરોમાં પાણી ભરી જાય એ પરિસ્થિતિ હતી. અને છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કાંઈ જ કરે નહીં અને ના તો એમના ચૂંટાયેલા નેતાઓ, કોર્પોરેટરો કોઈ દેખાય, ના કોઈ અધિકારી દેખાય અને પ્રજાને એમના હાલ ઉપર છોડી દેવામાં આવતા હતા. આ પરિસ્થિતિમાં લોકોનો ગુસ્સો એટલો બધો હતો, રોષ એટલો બધો હતો કે એના કરતાં અમારે કોઈને વોટ નથી આપવો. ભલે નોટાનું બટન છે એ અપાય, અમારે તો ત્યાં મતદાન મથકમાં જવું પડે, એના કરતાં ઘેર આરામથી બેસીશું અને જે થવું હોય થશે, કારણ કે અમારા નસીબમાં તો આ લોકો લખાયેલા છે, આ પાર્ટીમાંથી આવે કે આ પાર્ટીમાંથી આવે, એ લોકો કોઈ કામ તો કરવાના જ નથી. અને બીજું એવું કહી શકીએ આપણે કે હવે વિશ્વાસ પણ નથી રહ્યો, કારણ કે આ વખતે ભાજપના સૂત્રમાં વિશ્વાસનો ઉમેરો થયો છે. સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ. અને એક બાજુ મુખ્યપ્રધાન પણ કહી રહ્યા છે કે વિકાસ જ અમારો મુદ્દો છે, પરંતુ તમે જ્યારે અન્ય કોર્પોરેશનના વિસ્તારમાં જાઓ છો, ભાવનગર, જામનગર કે તમે સુરત જાઓ છો, વડોદરા જાઓ છો, રાજકોટ જાઓ છો, સ્થિતિ જૈસે થે તૈસે ની તૈસે જ છે. વિકાસના કામ કર્યા છે પણ એક રોડ બનાવીને એ રોડને ફરીથી ઉખાડવો, પાઇપલાઇન નાખવાની છે, ભૂગર્ભ ગટર યોજના નાખવાની છે અને તેના નામે ફરી એક વખત રોડ બનાવવો. ખાલી રોડ બનાવવું, કન્સ્ટ્રક્શન ઊભું કરવું એ વિકાસ ન હોઈ શકે. શ્રદ્ધાબેન, જે પ્રકારે પ્રદેશ પ્રમુખ CR પાટીલે ગુજરાતની મુલાકાત કરી અને ત્યારબાદ તેઓએ પેજ પ્રમુખ બનાવવાની વાત કરી અને આ પેજ પ્રમુખનો ફોર્મ્યુલા પણ આ ચૂંટણીમાં ફેલ થયો હોય એ તેવું લાગી રહ્યું છે. ના, ફેલ થયું એવું આપ ન કહી શકો, કારણ કે મતદાન ચોક્કસથી ઓછું થયું છે. ક્યાંક ને ક્યાંક કોરોનાની અસર પણ કહી શકાય કે ઘણા બધા બીજા એમાં આપણે કહી શકીએ. બાકી પેજ કમિટીની જે છે ફેલ ન કહી શકાય. પણ જેમ કોરોનાની વાત છે કે અમારી પેજ કમિટી બની છે, રાઈટ, અમે ઘરે ઘરે જઈને જેમ અમારું હંમેશા ભારતીય જનતા પાર્ટી નું સંગઠન શક્તિ એટલી મજબૂત છે, અમારા કાર્યકર્તાઓનું બળ અમારી પાસે એટલું, અમારું પીઠબળ એટલું સરસ છે. પણ કોરોનાના કારણે અમુક છે ને થોડા કે ભાઈ આપણે આ ન કરી શકીએ પહેલા, એટલે ઘણી બધી જગ્યાએ અમારામાં પણ
એક કોરોના ગાઈડલાઈન મુજબ એક બાઉન્ડ્રી હતી કે જે ક્રોસ નથી કરવી, એના માટે પણ કહી શકાય. બીજું તમે કહ્યું કે વિકાસભાઈએ, જેમ યોગેશભાઈએ કીધું, એ ખૂબ સરસ વાત કરી કે ભાઈ વિકાસ, તો મેં જેમ પહેલા પણ વાત કરી કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપે કહ્યું કે રસ્તા બનાવી દો પછી પાછા ખોલો છો, ભૂગર્ભ ગટર કરો છો કે આ કરો છો કે તે કરો છો, એટલે રસ્તા બનાવે છે ને પછી તૂટે છે. તો વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે. એક રોડ રસ્તો તમે બનાવો પછી કન્ટિન્યુ તમે એવું કહો કે ભાઈ આ તો 5 વર્ષ સુધી ચાલે, તો આપણે જેમ કીધું કે આપણે ભાઈ ઘર હોય તો એને પણ વર્ષે દિવસે રંગરોગાન કરાવવું પડે છે, એમાં પણ કાંઈ ખર્ચો આવે છે, એને પણ રિનોવેટ કરાવવું પડે છે. તમારો આ સ્ટુડિયો છે તો આ સ્ટુડિયોમાં 1-1 વર્ષ થાય, 1.5 વર્ષ થાય, એટલે અહીંયા પણ તમારે કરાવવું જ પડે થોડું સમારકામ કે થોડુંક કાંઈક તો તૂટ્યું કર્યું હોય જ, કારણ કે વપરાવાનું પણ છે. પછી બીજી વાત કરી પૂર્વ વિસ્તાર પશ્ચિમ વિસ્તાર, તો દરેકે વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ ચોક્કસથી છે. ભારતીય જનતા પાર્ટી જેટલી પણ યોજનાઓ અમલમાં લાવી એ દરેકે દરેક યોજનાઓનો લાભ દરેકે દરેક પબ્લિકે લીધો છે. કોરોના કાળની વાત કરીએ તો કોરોના કાળમાં એસવીપી હોસ્પિટલ હોય કે ઘણી બધી હોસ્પિટલમાં તો એ ચાહે પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, દરેકે દરેક વિસ્તારના દર્દીઓએ એની સેવાનો લાભ લીધો જ છે. એવી જ રીતે દરેકે દરેક યોજનાઓનો લાભ પણ દરેકે દરેક વિસ્તારે લીધો છે. એટલે સૌનો સાથ સૌનો વિકાસ તો છે જ, અમે બધાને લઈને જ ચાલીએ છીએ. ઇમરાનભાઈ, કોંગ્રેસના નેતાઓએ પણ ત્યાં જ સારવાર લીધી છે અને ભાજપના નેતાઓએ પણ ત્યાં જ સારવાર લીધી છે અને સામાન્ય જનતાઓએ પણ ત્યાં જ સારવાર લીધી છે. એટલે સૌને લઈને તો ચાલીએ જ છીએ. બીજી વસ્તુ કે જે પણ યોજનાઓ છે એનો લાભ અમે હંમેશા બધાને આપ્યો છે. વિસ્તાર છે ને દર વર્ષે વધે છે. જેમ કે આ ઇલેક્શનમાં આપણો જોયું તો કે ભાઈ કઠવાડા આવી ગયું છે, આ કોર્પોરેશનમાં એ વિસ્તાર વધ્યો, બોપલ ગુમા છે, આવા ઘણા બધા. એટલે અમદાવાદ વિસ્તૃત થઈ રહ્યું છે. એટલે વિસ્તાર વધવાનો એટલે વિકાસ વધવાનો, વિકાસને વધારવાની જરૂર ચોક્કસથી પડવાની. બીજી વસ્તુ કે આપણું પોપ્યુલેશન પણ વધી રહ્યું છે. તમે વિચારો કે આપણને કોરોના કાળમાં આપણને ખબર પડી આપણા ત્યાંથી કેટલી બધી, એટલે કે 6 લાખ મજૂરો આપણા ગુજરાતમાંથી ગયા, ટ્રેન ગઈ ત્યારે આપણને ખબર પડી કે ગુજરાત આટલી બધી રોજગાર પૂરી પાડતું આપણું રાજ્ય છે, આટલા બધા મજૂરો આપણા ત્યાં વસી રહ્યા છે. જે ભાડવાત ભાઈએ કીધું કે ઘણી બધી જગ્યાએ પાણી નથી પહોંચતું, આ નથી પહોંચતું, તો એમાં તકલીફ શું છે? હવે તમે સમજો કે ભાઈ એક જગ્યાએ, એટલે કે એક ઘરમાં જે આટલો વિસ્તાર છે એ વિસ્તારમાં 5 જણની જગ્યાએ ત્યાં 50 જણ રહેતા હોય તો 5 જણના પાણીમાં 50 જણને પાણી પીવાની વસ્તુ આવે છે. એટલે પોપ્યુલેશન વધી રહ્યું છે. પૂર્વ વિસ્તારમાં મજૂર વર્ગ વધારે રહી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક વાતો વધી રહ્યા છે કે એક જ ઘરમાં છે ને ભાઈ તાણી બાંધીને આપણે એક જ ઘરમાં એટલી બધી ઓડિયો બનાવીને અહીંયા 5-5 જણ 5-5 મજૂરો એક ઘરમાં રહેતા હોય છે, એટલે ઘસારો વધવાનો છે. તો વિકાસ તો વિકસતો છે, એ તો એક પ્રક્રિયા છે. અમે એવું કહેતા જ નથી કે અમારો વિકાસ પૂરો થઈ ગયો છે કે ભાઈ અમે વિકાસ કરી દીધો, પૂર્ણ વિરામ અમે મૂક્યું જ નથી. કારણ કે વિકાસ એ પૂર્ણ વિરામ એમાં મૂકી જ ન શકાય. એ સતત ચાલતી પ્રક્રિયા છે અને વણથંભ્યો વિકાસ છે ગુજરાતનો, એ ચાલતો જ રહેવાનો છે. પૂર્વ હોય કે પશ્ચિમ હોય, દરેકે દરેક વિસ્તારમાં તમે વિકાસ જોઈ શકો છો. કાંકરિયા લેક પૂર્વ વિસ્તારમાં જ છે. તમે પૂર્વ વિસ્તારના રોડ રસ્તાઓની વાત કરો તો ત્યાં પણ સરસ રીતે તમે જઈ શકો છો. 53 જેટલા બ્રિજ અમદાવાદમાં બની ગયા છે, હજુ 7 પાઇપલાઇનમાં જ હજુ બની રહ્યા છે. એટલે અત્યારે લાગે છે કોરોના કાળમાં જે પ્રકારે પ્રતિબંધ દર્શાવવામાં આવ્યા હતા, સામાન્ય માણસને દંડાવાળી કરી અને તેની પાસેથી માસ્કના નામે પૈસા ઉઘરાવવામાં આવ્યા, તમે નિયમોનું ઉલ્લંઘન કરો છો એટલે પૈસા ઉઘરાવવામાં આવ્યા, જે પ્રકારે સામાન્ય વ્યક્તિને આપ દંડ ફટકાર્યો અને અહીં વાત કરવામાં આવતી હતી કે 100 લોકોએ ભેગું ન થવું, 20 લોકોએ ન ભેગું થવું, અને ભાજપ દ્વારા જેટલી પણ રેલીઓ યોજવામાં આવી, જેટલી પણ સભા કરવામાં આવી, ખાટલા પરિષદ કરવામાં આવી, લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા અને નિયમોનું ઉલ્લંઘન કરતા પણ જોવા મળ્યા. પ્રજામાં એક પ્રકારનો રોષનો સામનો ભાજપ તો કરતું જ આવ્યું છે. ના, એ વાત સાથે હું તમારી વાત સાથે સહમત છું કે કોઈ પણ પક્ષ, મારો પક્ષ હોય કે કોઈ પણ પક્ષ હોય, તો કોઈ પણ પાર્ટીના તમે સભ્ય છો કે કાર્યકર છો એટલે તમને એ છુટ્ટી એવી બિલકુલ નથી મળતી કે તમે માસ્ક ન પહેરો. એવી રેલીઓ, સભાઓ યોજાતી જ રહી છે. ના, એવી રેલીઓ ના. અમારા જે પણ નેતૃત્વ છે એ લોકોએ તો ચોક્કસ ગાઈડલાઈનનું પાલન કર્યું છે. ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ ઉન્માદમાં કે ઉત્સાહમાં કોઈક કચાશ રહી જતી હોય છે, તો એ ન હોવી જોઈએ. એટલે આની ફેવરમાં હું ચોક્કસથી નથી. આ મુદ્દે હું તમારી સાથે છું કે કોઈ પણ પક્ષ, મારો જ પક્ષ કેમ નથી, પણ એમને પણ જો એ કોરોના ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યું અને એના વગર રેલી કરી રહ્યું છે તો એ આવકાર્ય નથી, એ સ્વીકાર્ય નથી. યોગેશભાઈ, આપને પૂછવા માંગીશ કે રાજકીય પક્ષ, મુખ્ય 2 પાર્ટી આપણે ગણી શકીએ છીએ, કોંગ્રેસ અને ભાજપ. કોંગ્રેસની ભૂમિકા ક્યાંક આપણને નિષ્ક્રિય બનતી જોવા મળી રહી છે કે વિરોધ પક્ષ તરીકે પણ કોંગ્રેસ વિરોધ કરવામાં ક્યાંક ઊણું ઉતર્યું છે અને એની સીધી અસર ભાજપને થઈ શકે છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ આ સ્થાનિક સ્વાદી ચૂંટણીમાં ઝંપલાવી રહ્યું છે.
વોટિંગ ઓછું તો થયું છે, મતદાન 2015 ની સરખામણીમાં ખાસું એવું ઓછું જોવા મળી રહ્યું છે. અલગ અલગ ફેક્ટરને પણ આપણે ધ્યાનમાં રાખી રહ્યા છીએ. લાગી રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસને વધુ એક વખત આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજમાં ઝંપલાવી છે, એના કારણે વધુ એક ફટકો પડી શકે છે. ગુજરાતની એક તાસીર રહી છે કે બે પાર્ટી સિવાય ત્રીજી પાર્ટી ક્યારે ફાવી નથી. ધુરંધર એવા ચિમનભાઈ પટેલ હોય એમણે પોતાની પાર્ટી કરી, શંકરસિંહ વાઘેલાએ પોતાની પાર્ટી કરી, છેલ્લે કેશુભાઈએ પણ એક પોતાની પાર્ટી કરી. એટલે કોઈ ત્રીજી પાર્ટી અહીંયા ફાવતી નથી. એટલે આ બે પાર્ટીનું જ અહીંયા વર્ચસ્વ રહે છે. આમ આદમી પાર્ટી આવે અને એનો થોડો વિકાસ થાય તો મને લાગે છે એક વિપક્ષની કામગીરી વધારે સારી થશે, જેથી કરીને પ્રજાના પ્રશ્નોનો કોઈ અવાજ આવશે. એટલે એવી આશા રાખીએ કે આમ આદમી પાર્ટી આવે ત્યારે કંઈક સારું કામ કરશે. પણ મારે બહેનને વિકાસની વાત કરવી છે અને હું પોતે સિવિલ એન્જિનિયર છું, એટલે રોડ રસ્તાની બાબતમાં હું માનું છું કે હું થોડું ઓથેન્ટિક કહી શકું કે એક રસ્તો બનાવવામાં આવે એ ઓછામાં ઓછા 5 વર્ષ તો ચાલે જ, અને એને વારંવાર રિપેર કરવાનું ના હોય. એને રિનોવેશન કરવાની ઘરની એની જરૂર પડે, જુદી વાત છે. પણ રસ્તાઓ, તમને હું સામાન્ય દાખલો આપું કે આપણા સ્ટુડિયોની નજીકમાં SG રોડ આવેલો છે. એ SG રોડ છેલ્લે ક્યારે બન્યો ને એને ક્યારે એની પર રિસર્ફેસિંગ થયું? વર્ષોના વર્ષો ચાલે છે, કારણ કે ત્યાં કામ સારું થયું છે. બીજા રોડ જે કરવામાં આવે છે એમાં કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેટરો અને ઓફિસરોની મિલીભગતને કારણે એક નાનો વરસાદ પડે ને રોડ તૂટી જાય છે. આમ કેમ? હું એક એન્જિનિયર તરીકે પૂછું છું આ સવાલ, આવું કેમ થાય છે? એટલે દરેક રસ્તાઓ રિપેર કરવા પડે અને દર વર્ષે કરવા પડે એવું નથી, પણ એનું પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. એ કોન્ટ્રાક્ટરો પાસેથી એવી કોઈ જાતની ખાતરીઓ લેવામાં નથી આવતી. એનું કારણ શું છે એ પ્રશ્ન મારે પૂછવો છે. એટલે આ રોડ રસ્તાની બાબતમાં મને ચોક્કસપણે શંકા છે કે આમાં ક્યાંક કંઈક કાચું કપાય છે. અને એ જ રીતે તમે વાત કરો વિકાસની, મને બહેનનો વિકાસ શબ્દ બહુ ગમ્યો એટલા માટે કે સરદાર વલ્લભભાઈ પટેલે જેની સ્થાપના કરવાનું કહ્યું હતું એવી VS હોસ્પિટલ અત્યારે નામ શેષ થઈ જવાય છે અને એની જગ્યાએ SVP હોસ્પિટલ નવી ઊભી થઈ છે. એ SVP હોસ્પિટલ એવી સરસ ઊભી થઈ છે કે એને લોકો એમ કહે છે કે હો અમદાવાદમાં આવી સરસ હોસ્પિટલ થઈ. પણ પેલી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનું શું થયું? જ્યાં 30 રૂપિયામાં સારવાર મળતી હતી ત્યાં હવે SVPમાં અમારે 300 રૂપિયા કે 3000 રૂપિયા આપવા પડે. અને એ VS હોસ્પિટલને નામશેષ કરવાનું કારણ શું હતું? એને ચાલુ રાખી હોત તો શું વાંધો હતો? કદાચ એમાં બેડ ઓછી હતી, નવી બેડ SVPમાં થઈ હોત. પણ ના, અમારો વિકાસ એવો છે કે જે જૂનું હોય એની નાબૂદી કરો અને કંઈક નવું ઊભું કરો. નવું નજરાણું આપણે ઊભું તો કરી રહ્યા છે વિકાસના નામે, પરંતુ જે જૂનું છે અને એ જૂની જે હોસ્પિટલ છે કે ત્યાં આસપાસના કેટલાય ગરીબ વર્ગ ત્યાં આવતા હોય છે, હવે એને ખસેડીને તમે નવી બિલ્ડિંગ બનાવો છો, નવા ચાર્જ તમે લગાવશો, તો પછી એને વિકાસ કેવી રીતે કહી શકીએ આપણે શ્રદ્ધાબેન? નહીં બેન, 35 રૂપિયા પેટ્રોલ મળતું તો એને બદલે 100 રૂપિયા મળે એને વિકાસ કહેવાય. આ જો વ્યાખ્યા હોય તો એના માટે આપણે પાર્ટીને સલામ કરવી જોઈએ. શ્રદ્ધાબેન, પેટ્રોલની વાત કરી છે તો જે ફ્રૂડ ઓઇલ છે, જે આપણે ક્રૂડ ઓઇલની વાત કરીએ તો એનો ભાવ જે છે ને વૈશ્વિક લેવલે નક્કી થતો હોય છે, રાઈટ? એટલા માટે જ આપણે આ બજેટમાં ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસથી ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર ભાર મૂક્યો છે. આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર ભાર મૂક્યો છે એટલા માટે જ મૂક્યો છે. બીજી વસ્તુ, તમે જેમ કીધી પેટ્રોલનો ભાવ, તો યુપીએની જ્યારે સરકાર હતી 2004 થી 2014ની આપણે વાત કરીએ તો ત્યારે 33.71 રૂપિયાનો જે હતો પેટ્રોલ, તો એ વધીને 71.41 રૂપિયા થયો હતો. એટલે 38 રૂપિયાનો વધારો હતો અત્યારે. એટલે 2014 થી 2021 ની આપણે વાત કરીએ તો 71.41 હતો અને અત્યારે 89 રૂપિયા, એટલે 18 રૂપિયાનો વધારો થયો છે. એ વખતે 38 રૂપિયાનો જે તે સમયે, જ્યારે તો તમે કહી શકો કે કદાચ બહુ એટલું બધું નહોતું, તો એ વખતે પણ 38 રૂપિયાનો વધારો થયો, અત્યારે 18 રૂપિયાનો વધારો થયો છે આપણને દેખાય છે. તો આ વૈશ્વિક લેવલની વાત છે ને અમેરિકન સરકાર તો એમ પણ ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર ભાર મૂકી રહી છે કે ભાઈ આપણે આગામી, તમે જો એના પ્લાન્ટ્સ પણ એટલા સરસ રીતે આપણે મેનેજ કરી રહ્યા છીએ. બીજી પાયાની સુવિધાઓની તમે વાત કરો તો પાયાની સુવિધા, રોડ, રસ્તા ને ગટર, રાઈટ? કોર્પોરેશનની આ વાત છે. ભાઈએ જેમ કીધું કે એન્જિનિયર છે એટલે રોડ તો 5 વર્ષ ચાલવા જ જોઈએ, પણ આપણે જેમ તમે પહેલા વાત કરી કે ભાઈ આપણે છે ને પાણીની લાઈન પણ રોડની, એટલે આપણે નીચેથી જાય છે, આપણી ગટરની લાઈન પણ જ્યારે આપણે પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ, જ્યારે આપણે સિવિલ એન્જિનિયરને, કોન્ટ્રાક્ટરને આપણે
પ્લાન આપતા હોઈએ છીએ, પ્રોજેક્ટ આપતા હોઈએ છીએ, તો એ વખતે પણ આપણને ખબર હોવી જોઈએ ને કે આપણે આ રસ્તા ઉપરથી 100 પાઇપ લેવાની છે. એ ડ્રેનેજ સિસ્ટમની પાઇપ હોય કે પછી પાણીની પાઇપ હોય. કારણ કે ઘણી જગ્યાએ આ જ મંતવ્ય ન્યૂઝ છે કે જેણે 6 કોર્પોરેશન માટે 6 મહાનગરપાલિકાનો ચિતાર પણ રજૂ કર્યો છે દર્શકો સામે, અને એ ચિતારની અંદર એક જ વસ્તુ આવે છે, રસ્તા પહેલા બનાવવામાં આવે છે, પછી પાઇપલાઇન નાખવાના નામે પછી એને ઉખાડવામાં આવે છે, અને જે પુરાણ થવું જોઈએ પુરાણ નથી થતું, એટલે એ રસ્તા ખાડાવાળા બની જતા હોય છે, અકસ્માતનો ભય વધી જતો હોય છે, પછી પાછું રસ્તાનું સમારકામ થાય છે, પછી પાછી ગટરની લાઈન આપવામાં આવે છે, અને ઘણી વખત એવું થાય છે કે ગટરની લાઈનનું કનેક્શન ફાટી જાય છે, ગટર અને પાણી બંને એક થઈ જાય છે. તો આવું પ્રોજેક્ટ કેવી રીતે હોઈ શકે? નહીં, ચોક્કસ એ વાત જે છે કે ભાઈ તમે ધ્યાન નથી રાખતા, તો એ જે તે સમયે જે તે વખતે જે બધા જ પ્રોજેક્ટ અમલમાં આવતા હોય છે એની ચોકસાઈ કરવામાં આવતી જ હોય છે. તમે જેમ વાત કરી તો ભાઈ ગટર લાઈન છે, પાઇપલાઇન, તો એ જ્યારે પણ જેમ કે ભાઈએ કીધું કે ઘર સાથે તમે કમ્પેર ન કરી શકો, ચલો ઘર સાથે કમ્પેર ન કરી શકો, પણ કોઈ પણ વસ્તુ 100 વર્ષ સુધી તો હવે તમે ગટર લાઈન પાઇપલાઇન તો અંદર લીકેજ થઈ તમે કોઈ પણ મશીનરી છે કે કોઈ પણ વસ્તુ છે એની કઈ રીતે ગેરંટી અમે ગેરંટી આપી શકીએ, પણ તમે અમારી જોડેથી એવી ગેરંટી માંગી રહ્યા છો કે ગટર લાઈનની જે પાઇપલાઇન થઈ નીકળી રહી છે એ લીકેજ ન થવી જોઈએ, તો એ ગેરંટી અમે કઈ રીતે આપી શકીએ કે જો એ પાઇપ લીકેજ થાય છે તો એ ત્વરિત, તમે જેમ કીધું કે ભાઈ ઘણી વખત લેન્ધી પ્રોસેસ થઈ જતી હોય છે ખાડા પાઇપલાઇનમાં, એટલી બધી વખત જેના કારણે જે સામાન્ય જનતા છે એને એની જહેમત વધી જાય છે. તો એ વાત સાથે સહમત છું કે ભાઈ એ થોડું ત્વરિત કરવાની જરૂર છે, અને જે પણ પાઇપ લીકેજ થાય છે એને ચેન્જ કરવા પડે કે ભાઈ પાણીની પાઇપ છે, ગટરની પાઇપ છે, તો એ ભેગી ન થવી જોઈએ. એ કામ જે થાય છે એ સોલ્યુશનમાં આપણે થોડી સ્પીડ અપ એ કામમાં લાવી શકીએ. બાકી પાઇપલાઇનની ગેરંટી તો કેમ ના અમે આપી શકીએ? ભાઈ રોડ રસ્તા તો એ ડામરની ગેરંટી તો અમે કેમ ના આપી શકીએ? અમે એવું કહી શકીએ કે એ રોડ તમારા તૂટે છે તો એ તરત બનાવવાની જવાબદારી 100% કોર્પોરેશન. રોડ રસ્તા બનાવતી વખતે તેમાં વપરાતું જે પણ મટીરીયલ છે તેની બાહેંધરી કેમ ના આપી શકાય એ પણ એક પ્રશ્ન છે. પ્રશ્નનો જવાબ મેળવીશું, પરંતુ તે પહેલા એક બ્રેક. છૂટાછવાયા ચમકલાને બાદ કરતા આજે શાંતિપૂર્ણ માહોલમાં 6 કોર્પોરેશનની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. ઈવીએમ સીલ થઈ ચૂક્યા છે. ત્યારે રાજકીય નેતાઓ પણ ગુજરાતમાં આવ્યા અને તેઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવ્યા. પોતાના પરિવાર સાથે તેઓએ વોટિંગ કર્યું હતું અને વિક્ટરીનું સિમ્બોલ બતાવ્યું હતું પોતાની પૌત્રી સાથે. આ સાથે જ તેઓએ લોકોને અપીલ કરી હતી મતદાન કરવા માટે અને જીતનો વધુ એક વખત હુંકાર પણ કર્યો છે. મહાનગરપાલિકામાં વિજયનો અમિત શાહે કર્યો દાવો. રાજ્યની મનપા જીતથી દેશમાં વિજય યાત્રા શરૂ થશે. ભારતમાં ફરીથી મોદી અને ભાજપ લહેર ચાલશે. કેરળ અને બંગાળની ચૂંટણી પહેલા અમિત શાહનો દાવો. રાજ્યમાં હાલ મહાનગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. આ તરફ સમગ્ર દેશની નજર બંગાળની ચૂંટણીઓ પર મંડરાયેલી છે, ત્યારે ભાજપ બંગાળમાં પણ પરિવર્તનની આંધી આવવાની વાત કરી રહ્યા છે. અમિત શાહે પોતાના પરિવાર સાથે મતદાન કર્યા બાદ દાવો કર્યો છે કે દેશમાં ભાજપનો ગઢ ગુજરાત જ છે, તે આ ચૂંટણી પરથી પ્રસ્થાપિત થશે. ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશની અંદર પોતાનો વિજય પરચમ ફેરાયો છે અને જ્યાંથી આ વિજય યાત્રાની શરૂઆત થઈ એ ગુજરાત ફરી એકવાર આ ચૂંટણીઓ પછી ભારતીય જનતા પાર્ટીના મજબૂત ગઢ તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરશે. દેશ કરી રહ્યું છે ગુજરાતનું અનુકરણ. ગુજરાતના વિકાસનું દેશમાં અનુકરણ. લોકસભા હોય, રાજ્યસભા હોય કે પછી હોય વિધાનસભા, જ્યાં સુધી ભાજપનો સવાલ છે તો ત્રણેય ચૂંટણીમાં ભગવો લહેરાયો. જો કે આ તરફ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, છત્તીસગઢમાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં ફટકો પણ પડ્યો.
જો કે બંગાળ અને કેન્દ્રની ચૂંટણી પહેલા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો દેશમાં પ્રચાર કરવા માટે અમિત શાહે પાયો જરૂર નાખી દીધો છે. દરેક જગ્યાએ સર્વસમાવેશી સર્વસ્પર્શી વિકાસ થાય એની શરૂઆત અને એ યાત્રા આજે સમગ્ર ભારત માટે અનુકરણીય યાત્રા બની છે. અને ભારતમાંથી અનેક રાજ્યો એ દિશામાં સંપૂર્ણ વિકાસની પ્રેરણા લઈ આગળ વધ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની દેશમાં કેટલી અસર? આમ તો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની ચર્ચા દેશ સ્તરે કરવી અયોગ્ય છે, પરંતુ હવે જ્યારે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રીએ જ દાવો કર્યો છે ત્યારે ચર્ચાએ જન્મ તો જરૂરથી લઈ લીધો છે. બ્યુરો રિપોર્ટ સાથે સોનલ અનડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આજે 6 મહાનગરપાલિકા માટે ચૂંટણીની પ્રક્રિયા સંપન્ન થઈ છે, ત્યારે રાજકીય નેતાઓથી માંડીને વૃદ્ધ તેમજ વિકલાંગોએ પણ મતદાન કર્યું છે. આ સાથે જ ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં સગર્ભા મહિલાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોલિંગ બૂથ ઉપર પહોંચ્યા હતા. મતદાન બૂથ ઉપર જઈને તેઓએ મતદાન કર્યું. ભાવનગરના આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક સગર્ભા મહિલા મતદાન કરવા માટે પહોંચ્યા હતા. પ્રસૂતિ બાદ આ સગર્ભા મહિલા છે એ પોતાના નવજાત શિશુ સાથે અહીં પહોંચ્યા અને તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ છે એક જાગૃત નાગરિક તરીકેની ફરજ કે જ્યાં ખિલખિલાટની એમ્બ્યુલન્સમાં સવાર થઈને પ્રસૂતિ બાદ આ સગર્ભા મહિલા ભાવનગરમાં મતદાન બૂથ પર પહોંચ્યા અને ત્યાં તેઓએ પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરતા વોટિંગ કર્યું હતું. ચૂંટણીનો માહોલ આવે એટલે સ્વાભાવિક છે કે રાજકીય નેતાઓ સૌથી પહેલી હરોળમાં વોટિંગ કરવા માટે પહોંચતા હોય છે, પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ અગ્રતા સ્થાન ઉપર હોય છે. વરવધુથી માંડીને વૃદ્ધો અને વિકલાંગોએ પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કર્યું છે. કોઈ લાકડીના ટેકે આવ્યા, કોઈ પડકારજનક સ્થિતિનો સામનો કરીને આવ્યા, કોઈએ નવા જીવનની શરૂઆત પહેલા કરી લોકશાહીના પર્વની ઉજવણી. રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. ત્યારે લોકશાહીના આ પર્વમાં કેટલાક એવા મતદારો પણ જોવા મળ્યા કે જેઓએ ખરા અર્થમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જાગૃત નાગરિકની ફરજ બજાવી હતી. સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની. તો અમદાવાદના નારણપુરાના એક મતદાન કેન્દ્ર પર 85 વર્ષના અરવિંદ જોશી નામના વડીલ મતદારે ચાલી ન શકતા હોવા છતાં પણ મતદાન કરવા પહોંચ્યા અને યુવાનોને મતદાન કરવાની અપીલ કરી. તો રાજકોટમાં પણ એક વયોવૃદ્ધ દંપતીએ લાકડીના ટેકે મતદાન મથકે પહોંચી લોકશાહી પર્વની ઉજવણી કરી. જ્યારે અન્ય એક 75 વર્ષીય વૃદ્ધ પણ લાકડીના સહારે મતદાન કરવા આવ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો યુવાનો પણ લોકશાહીના આ પર્વમાં ભાગ લેવામાંથી બાકાત રહ્યા ન હતા. રાજકોટમાં આવા જ એક દિવ્યાંગ યુવકે મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું અને આંગળી પર લાગેલી લોકશાહી પર્વની શાહીને દર્શાવીને ગૌરવ અનુભવ્યું. બીજી તરફ અમદાવાદમાં એક વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું હતું. વરરાજાએ પોતાના નવા જીવનની શરૂઆત કરતા પહેલા મતદાન પછી બીજા કામ એ સૂત્રને સાર્થક કર્યું હતું અને યુવાનોને મતદાનના મહત્વનો સંદેશ આપ્યો હતો. આવા જ દ્રશ્યો સુરતમાં પણ જોવા મળ્યા. સુરતના વોર્ડ નંબર 16માં એક 16 શણગાર સજેલી દુલ્હને પોતાના લગ્ન પહેલા મતદાનની મંગળ વિધિ નિભાવી હતી. તો વડોદરામાં ફતેપુરા બૂથ ખાતે એક નેપાળી યુવકે લગ્ન પહેલા મતદાન કર્યું. લગ્નના પોશાકમાં સજ્જ નેપાળી વરરાજાએ મતદાન કર્યા બાદ લગ્નની વિધિ માટે રવાના થયા. લોકશાહીના આ પર્વમાં આવા મતદારોએ મતદાનનું મહત્વ જ નથી સમજાવ્યું, પણ દેશની લોકશાહીના આ પાયાને વધુ મજબૂત બનાવવાનો પણ પ્રયાસ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
શ્રદ્ધા, અમે 6 મહાનગરપાલિકાનો ચિતાર દર્શકો સામે રજૂ કર્યો અને જે પ્રકારે જેટલા પણ મુદ્દા સામે આવી રહ્યા છે એ મુદ્દા યોગેશ કાકા હું આપને પણ કહી રહી છું કે પાણી, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર યોજના આ તમામ મુદ્દા ઉડીને આંખે આવ્યા. અને ખાસ કરીને એક વસ્તુ છે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને મોતિયાનું ઓપરેશન કરાવડાવી હોય અને કાળા ચશ્મા પહેરાવડાવ્યા હોય ત્યારે એ વ્યક્તિને સીધું દેખાય છે, આજુબાજુમાં કશું દેખાતું નથી હોતું. તેવી સ્થિતિ અમને જોવા મળી. ભાજપ એક તરફ કહે છે કે વિકાસના કામ થયા છે, પરંતુ જો લોકમુખે આવી જ સમસ્યાઓ એઝ ઇટ ઇઝ રહેવા પામી હોય તો કયો વિકાસ? વિકાસ તો તમે જે કહેતા હોય, પણ સામાન્ય જનતાને શું મળ્યું એ પ્રશ્ન, એનો વિકાસ શું થયો? વિકાસ એટલે એવું છે કે સામાન્ય માણસોને એક સાયકલ લઈને જતો કે 2 વ્હીલર લઈને જતો માણસ હોય એને રસ્તા સારા મળે, એ પોતાના ઘરેથી નોકરીએ જવાના સ્થળ સુધી સારી રીતે પહોંચી શકે, એ વિકાસ થયો કહેવાય. પણ એ નથી થતો. પણ એને બદલે બહેને કીધું એ પ્રમાણે 30 થી 40 ઓવરબ્રિજો થયા. મારે ત્યાં જે માળી કામ કરે છે એને મને સવાલ એવો કર્યો કે સાહેબ આ 38 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બન્યો, એનો અમને શું ફાયદો? મેં કીધું કેમ ભાઈ, આ બધો ટ્રાફિક કરવો? તો કે ટ્રાફિક તમારા જેવા ગાડી લઈને જાય છે એમને, અમારે શું? અમારે તો સાયકલ લઈને જવાનું છે અને આ બ્રિજ ઉપર જે ઢાળ છે ચડાવતા તો અમે હાંફી જઈએ છીએ. તો આ વિકાસ કયા કામનો? જે સામાન્ય માણસ છે, આ માળી જે વાત કરું છું એવા બધા કેટલા લોકો છે અમદાવાદ શહેરમાં, આની કોઈ ગણતરી થતી નથી. કાંકરિયા ઉપર દર વર્ષે ક્રિસમસ વખતે કાંકરિયા કાર્નિવલ યોજવામાં આવે છે. મારું ગણિત અને અર્થશાસ્ત્ર બેમાં હું કાચો છું એટલે કેટલા કરોડ રૂપિયામાં વપરાય છે ખબર નથી, પણ લાલ લીલી લાઇટો ત્યાં થાય છે અને પછી તરતા સ્ટેજો બનાવીને બધા કલાકારો ત્યાં ગરબા ગાય અને કોઈ કંઈ બીજું ગાય. આનાથી પ્રજાને શું ફાયદો થયો? મને એ સવાલ મને નડે છે. આ ઝૂંપડપટ્ટી જે છે, કારણ કે આપણે તો એવું જાહેર કરેલું કે 2022 સુધીમાં દરેકને ઘર મળી જશે. અરે ઘરની વાત જવા દો, જે છે એ સચવાય તોય ઘણું છે. સાચી વાત છે. કારણ કે ઘણા લોકોને મેં એવું કહેતા સાંભળ્યા છે, શ્રદ્ધાબેન આ સવાલ તમારી માટે છે, ઘણા લોકોને મેં એવું કહેતા સાંભળ્યું છે કે વિકાસ ભાજપ કરે છે, નો ડાઉટ, વિકાસ સામે કોઈ સવાલ નથી, પરંતુ જે વિકાસના કાર્યો કરવામાં આવે છે ત્યારબાદ તેને મેન્ટેન કરવા જોઈએ, એ મેન્ટેન થતું નથી. એટલે કે અહીં કોર્પોરેશનની ક્યાંક આપણને લાગી રહી છે કે ઊણી આંચ આવી રહી છે કે જે પ્રકારે મેન્ટેનન્સ ઉપર ધ્યાન આપવું જોઈએ અપાતું નથી. કોરોના કાળમાં આપ કહી રહ્યા છો કે ભાજપ દ્વારા ખૂબ જ સારા કામ કરવામાં આવ્યા છે. ચલો, કરવામાં આવ્યા હશે, પરંતુ આ જ કોરોના કાળ એવો હતો કે જ્યાં અનેક લોકોની નોકરી ગઈ હોવા છતાં પણ વેરાની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે, 10% સુધીનો પણ વધારો કરવામાં આવ્યો છે. એવા ઘણા કિસ્સા આપણી પાસે છે. કોરોના છે ને એક મહામારી હતી જેનો આખા વિશ્વએ મહામારી છે જ, હા, એટલે છે જ, એની જેને આખા વિશ્વએ એનું ભુગતાન કરવું પડ્યું છે, જેમાં આપણે સૌ આવ્યા છીએ. દાદાએ વાત કરી, યોગેશભાઈએ જેમ વાત કરી કે એમના માળી જે છે એમને ઓવરબ્રિજનો એમને શું ફાયદો, તો એવી જ રીતે મારા રસોઈવાળા બેન છે જે હમણાં એમનો સમય થશે આવશે, એ બોપલમાં રહે છે, રાઈટ? તો સિલજ ને થલતેજ વાળો જે ફાટક હતું ને ત્યાં હવે બ્રિજ બન્યો. એ ફાટકના કારણે મારા રસોઈવાળા બેન છે ને 3 ઘરની રસોઈ બનાવી શકતા હતા, કારણ કે ત્યાં ટ્રાફિકમાં એમનો સમય એટલો ત્યાં થઈ જતો હતો. અત્યારે એમણે 4થા ઘરની રસોઈ શરૂ કરી દીધી કારણ કે બ્રિજ શરૂ થઈ ગયો છે, એટલે એમનો સમય જે છે ને બચી રહ્યો છે, એટલે 4થા ઘરની રસોઈ શરૂ કરીને એ સરસ મજાનું કામ એટલે કરી શકે છે. એટલે સામાન્ય વર્ગ, મજૂર વર્ગને પણ આ વિકાસ કહેવાય ને ફાયદારૂપ થઈ રહ્યો છે. તો મારા રસોઈવાળા બેન, અમારા ઉષાબેનને તો ફાયદો થયો જ છે. એમણે જ મને હમણાં જ વાત કરી હતી એટલે મેં આ એક્ઝામ્પલ આપ્યું. બીજી વાત તમે કીધી કે કોરોનાની મહામારી, તો કોરોનાની મહામારીનો જેમ મેં કીધું કે આખા વિશ્વએ એનું ભુગતાન કર્યું છે, તો પણ આપણે મહદ અંશે, ઘણા બધા અંશે આપણે ઘણી સારી રીતે એને મેન્ટેન કરી શક્યા છીએ. કારણ કે તમે કીધું કે ઘણી બધી જગ્યાએ તો મેં આ વાત પહેલા જ કહી, કારણ કે શું થાય છે, એકની એક વાત તમે કન્ટિન્યુઅસ ગટર, એકની એક વાતનો એક વખત જવાબ આપ્યા પછી પણ એકનો એક પ્રશ્ન જો કરવામાં આવશે તો એક પ્રશ્નનો એક જ જવાબ હોય, વારાફરતી જવાબ ચેન્જ નહીં થાય. તો ગટર ને પાણીની વાત થઈ ગઈ. હવે તમે વાત કરી રહ્યા છો કોરોનાની, તો કોરોના કાળમાં પણ ચાહે એ મેં વાત કરી કે ભાઈ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે સામાન્ય પબ્લિક હોય, બધાને સિમિલર, એટલે દરેકે દરેકને સેવા મળી જ છે. રહી વાત વિકાસની, કે તો વિકાસ જેમ પહેલા વાત થઈ કે ભાઈ સતત ચાલતી પ્રક્રિયા છે, તો ક્યાંક ને ક્યાંક ઓછું તો પડવાનું જ છે. અમે એવું ક્યારે કહ્યું નથી કે કોરોના કાળમાં વેરો વધારવાની જરૂર પડે છે સતત. હવે એ તો છે ને, જો
વેરો તમે વધારવાની વાત ક્યાંક ને ક્યાંક તમને કોઈક ની કોઈક વસ્તુ નડશે જ, કોઈ બી માણસે કોઈને પેટ્રોલના ભાવ પણ આ સમય સંજોગો ન કહી શકાય ને, કારણ કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે મોનિટોરિયમ પીરિયડ આપવામાં આવી રહ્યો છે, તમે જો ઈએમઆઈ નહીં ભરો તો વાંધો નહીં. મહારાષ્ટ્ર સરકારની વાત કરવામાં આવે તો એક ઈએમઆઈ નો હપ્તો મહારાષ્ટ્ર સરકારે જે તે વ્યક્તિના અકાઉન્ટમાં નાખ્યો છે, એક હપ્તો માફ કર્યો છે. ગુજરાતમાં હજુ પણ અમુક બેંક દ્વારા આ કરવામાં નથી આવ્યું અને એ મોનિટરિંગ પીરિયડના કારણે પણ ઘણા લોકો મુશ્કેલી તો બેઠી રહ્યા છે. ના એ જો એ દરેકે દરેક એ મુદ્દો અત્યારે હું નથી માનતી કે આ વસ્તુ અત્યારે હાલની પોઝિશનમાં એ મુદ્દો જરૂરી છે, કારણ કે એ કોરોના કાળનો મુદ્દો અત્યારે છે નહીં આપણો, એટલે આપણે એ મુદ્દા ઉપર ચર્ચા નથી કરવી, બહુ લાંબી વિસ્તૃત. વેરો તમે વેરાની વાત કરી રહ્યા છો તો એ જે તે દેશ ચલાવવા માટે કે જે તે રાજ્ય ચલાવવા, જે સરકારનો વેરો જે નિશ્ચિત હોય છે એ લેવો પડતો હોય છે, અને દરેકે દરેક આપણે કન્ટિન્યુઅસ કામ વિકાસ કરી રહ્યા છે તો ઓબ્વિયસલી કોઈ પણ ઘર ચલાવવા માટે જેમ ગૃહિણીની તમે વાત કરો તો એક મેનેજમેન્ટ હોતું હોય છે, તો એમને પણ અમુક રકમની જરૂર પડતી હોય છે, તો સરકારને પણ સરકાર ક્યાંથી ચલાવશે? ગૃહિણીની તમે વાત કરી રહ્યા છો યોગેશ કાકા, હું તમને પૂછવા માંગીશ કે જ્યારે ગૃહિણીને ઘર ચલાવવા માટે એક બજેટની જરૂર પડતી હોય છે, પરંતુ જો આ બજેટની અંદર આપણે ગેસના સિલિન્ડરના ભાવ વધારી દઈએ, ઈંધણનો તો ભાવ વધે જ છે કારણ કે ક્રૂડ ઓઇલ એનો ભાવ વધી રહ્યો છે, વૈશ્વિક લેવલથી એ ભાવ નક્કી થતો હોય છે, એટલા માટે આપણે એ અંકુશમાં ન લાવી શકીએ એવું શ્રદ્ધાબેનનું કહેવું છે. પરંતુ જ્યારે ગૃહિણીના બજેટની વાત થતી હોય છે ત્યારે એ રાંધણ ગેસમાં પણ અત્યારે રડી રહી છે. પહેલા કેરોસીન વાળા ચાલતા સ્ટવના કારણે અને હવે જે વધારો કરવામાં આવ્યો છે સિલિન્ડર ગેસમાં એના કારણે ગૃહિણીનો તો ચારે બાજુથી મરો છે. તમે ગેસના ભાવની વાત કરી, ઉજ્જવલા યોજના હેઠળ કેટલા બધા લોકોને નવા ગેસ કનેક્શન આપવામાં આવ્યા અને બહુ રાજી થવા જેવી વાત છે કે એમને પેલા લાકડાના અને કોલસાના ચૂલામાંથી બહાર નીકળવું પડે, પણ હવે એમને એ સિલિન્ડર રિફિલ કરવું હોય તો હવે પ્રશ્ન થઈ રહ્યો. એટલે હવે શું કરવું? ફરી પાછા જંગલમાં જઈને લાકડા લેવાની વાત આવી. અમદાવાદ શહેરમાં કદાચ આ નહીં હોય, પણ આ પ્રશ્નો તો રહ્યો જ. ગૃહિણીને ગેસના ભાવની વાત કરો છો, શાકભાજીની વાત કરો, અનાજની વાત કરો, આ બધા ભાવ જે વધી રહ્યા છે એનું શું? એક બાજુ મને એમ કહેવામાં આવે છે, એક બાજુ એમ કહેવામાં આવે છે કે મગફળીનું ઉત્પાદન આ વખતે બહુ જ થયું છે અને તેલના ડબ્બાનો ભાવ વધ્યો. આ કેમ? મને ઇકોનોમિક્સ નથી આવડતું, પણ ઇકોનોમિક્સ વાળા એમ કે છે કે જેમ પુરવઠો વધે એમ ભાવ ઘટે, તો આ તો કંઈક ઊંધું થાય છે. એટલે તેલિયા રાજાઓ હોય કે અમારા ગાંધીનગરમાં બેઠેલા મહારાજાઓ હોય, આ બધા શું કરે છે? આ વસ્તુ એમને નહીં નડતી હોય? આ કેમ આની ઉપર કોઈ વિચાર નથી થતો? ડે બાય ડે રોજ પેટ્રોલના ભાવ વધે તો એ કે અમારા હાથમાં નથી, તો દિલ્હીવાળાના હાથમાં છે. તો આ જે શાકભાજી છે એના તમે માર્કેટો બધા ઓછા કરી નાખ્યા, વચેટિયાઓને નાબૂદ કરવાની કોઈ વાત નથી, અને આ જે ચાલી રહ્યું છે એનાથી ગૃહિણીઓ અત્યારે એટલી બધી મૂંઝાઈ છે, જેની બાંધી આવક છે એ લોકોને પૂછો કે એમની શું દશા છે. એક બાજુ સ્કૂલોની ફી વધે છે, અને સ્કૂલોની વાત આવે છે ત્યારે મારે એમ કહેવું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 30% જેટલી સ્કૂલો બંધ થઈ છે, અને એ સ્કૂલોમાં જે ભણતર આપવામાં આવે છે, કારણ કે શાળાઓ બનાવીએ છીએ આપણે શિક્ષણ માટે, તો એ મકાનો બહુ સારા હોય છે અને મકાનોનું અવારનવાર રિપેરિંગ થાય છે. એનું ખબર મને એટલા માટે છે કે મારો મિત્ર જે કોન્ટ્રાક્ટર છે એને દર વર્ષે જે તે શાળાઓમાં રિપેરિંગ કર્યા જ કરતો હોય છે. ત્યાં મેદાનો બહુ સરસ છે. પ્રશ્ન ક્યાં આવીને ઉભો રહે છે કે શિક્ષકોની ભરતી નથી થતી, શિક્ષકોની ગુણવત્તા સારી નથી હોતી, અને જેવા આવે છે એવા શિક્ષકો પણ બીજા ત્રીજા કામમાં રોકવામાં આવે છે. એમને મતગણતરી કરવાનું હોય છે, એમને વસ્તી ગણતરી કરવાની હોય છે, એમને આ કરવાનું હોય છે. એટલે શાળામાં જે સમય આપવો જોઈએ શિક્ષકોને નથી આપી શકતા, એને કારણે મ્યુનિસિપલ શાળાઓનું, સરકારી શાળાઓનું એક તરફ નેતાઓ કહેતા હોય છે કે સરકારી શાળામાં તમે તમારા બાળકોને ભણાવો, ક્યાંથી ભણાવી આપો? પણ મારે ભણાવવો છે, મને સારું શિક્ષણ આપો તો મારા બાળકને ત્યાં મૂકો, તો મારા બાળકને મારે આઈઆઈટીમાં મૂકવો છે અથવા તો ડોક્ટર બનાવવો છે, તો તમારી શાળાઓમાં મૂકીશ તો મારા બાળકની શું દશા થશે? હું 2 શાળાઓમાં ટ્રસ્ટી છું. મને એક દાખલો મારે આપવો છે કે અમદાવાદની, રાધર ગુજરાતની 80% પ્રાઇવેટ સ્કૂલોનો 12 સાયન્સમાં 100% રિઝલ્ટ આવે છે. મને ગુજરાતની એક સરકારી મ્યુનિસિપલ શાળા બતાડો કે જેનું 12 સાયન્સનું 100% રિઝલ્ટ આવ્યું. કદાચ 12 સાયન્સ સુધી શાળાની વ્યવસ્થા જ ન હોય સરકારી સ્કૂલમાં. શ્રદ્ધાબેન, ના એવું બિલકુલ નથી. ના વ્યવસ્થા તો છે, પણ ત્યાં રિઝલ્ટ સારા નથી આવતા. હું તો એમાં જ ભણી છું, એટલે હું ભણ્યો છું બેન, હું એમાં ભણીને જ એન્જિનિયર થયો છું. પણ હું આજની વાત કરું, છેલ્લા 15 વર્ષની વાત કરું છું. શું પરિસ્થિતિ? છેલ્લા 15 વર્ષમાં જ થઈ. મેં 2006 માં જ એક્ઝામ આપી. બીજી વાત અત્યારે કરું, તમે જેમ એજ્યુકેશનની વાત કરો છો, શિક્ષણની વાત કરો છો, તો શિક્ષણમાં છે ને, હું તમને અહીંયા એ કહું કે અહીંયા જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે.
અહીંયા પબ્લિકે પણ અવેર થવાની જરૂર છે, કારણ કે ક્યાંક ને ક્યાંક છે ને આપણે સ્ટેટસ સિમ્બોલ થવા માંડ્યા છીએ. પબ્લિકને સરકારી શાળામાં એજ્યુકેશન તો મળે જ છે, પણ આપણને એવું છે કે ₹1 લાખ ફી ભરવી પડે છે અમારે. શું વાત કરો છો? 2-2 લાખના ટ્યુશન રાખે છે મા બાપ. હું સામાન્ય માણસની વાત કરું છું, મારી નજરમાં જે છે એ લોકોની વાત એટલા માટે શ્રદ્ધાબેન એનું રીઝન પણ હોઈ શકે કે સરકારી શાળામાં જે શિક્ષણ મળવું જોઈએ એ નથી મળતું, એટલા માટે એ લોકો પ્રાઇવેટ સ્કૂલમાં સારામાં સારી સ્કૂલમાં બચ્ચાઓ હોય છે, એમ છતાં 2-2 લાખના ટ્યુશન્સ રાખતા હોય છે. એમાં પ્રોબ્લેમ શું છે? પેરેન્ટ્સનો છે. અહીંયા એજ્યુકેશનની જો વાત આવતી હોય ને તો હું અપાર એટલે થોડી સાઇડલાઇન થઈને એક વાત કરીશ કે આપણે પણ ક્યાંક ને ક્યાંક સ્ટેટસ સિમ્બોલ થઈ ગયા છે. પેરેન્ટ્સ હવે સરકારી એમને એમ કે ભાઈ અમારું છોકરું સરકારી શાળામાં થોડું જાય, અમારું છોકરું તો હાઈફાઈ સ્કૂલમાં જવું જોઈએ, એમાં મૂકવું જોઈએ, એમાં ભણવું જોઈએ, એના એમ આટલી ફીસ તો અમે ભરીએ જ ને. સામાન્ય માણસ પણ હોય છે ને તો બી એને બસ આંધળી દોટ મૂકી રહ્યું છે અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનું, આંધળી દોટ મૂકી રહ્યું છે સારામાં સારી શાળામાં મૂકવાનું. કારણ કે પેરેન્ટ્સ કદાચ તમે જેમ કીધું કે તો એજ્યુકેશન સારું નથી મળતું એવું બિલકુલ નથી. હું પોતે ભણેલી જ છું, હું સરકારી શાળામાં જ ભણી છું, મારી દીકરી પણ આ સારી શાળામાં ભણી જ રહી છે. એટલે મેં કીધું ને કે ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સનો વાંક આમાં છે, કારણ કે આમાં પબ્લિકે અવેર થવાની જરૂર છે કે જો તમારી માટે જે સેવાઓ છે એનો લાભ તમે લો. સરકારી શાળાઓ છે જેમાં સારું એજ્યુકેશન મળી રહ્યું છે અને ઘણી બધી શાળાઓ, ઘણી બધા સાંસદો અમારા જે દત્તક લઈ રહ્યા છે અને શાળાઓની આખી કાયાપલટ કરી નાખી છે. ખૂબ સરસ રીતે શાળાઓ બની રહી છે. અંગ્રેજી મીડિયમમાં પણ સરકારી શાળાઓનું આખું રિનોવેટ કરાઈને બે બાજુ હોય એવા તમારા આ સમર્થન સાથે, તમારી આ વાત સાથે મારું સમર્થન છે. ક્યાંક સમર્થન છે પણ ખરા, ક્યાંક સમર્થન નથી. યોગેશ કાકા, આપ શું કહેશો? મારે તો જ્યાં ફરવાનું થાય છે ત્યાં હું દરેક જણાને જોઉં છું કે એ લોકો મહાપરાણે આ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની ફી ભરતા હોય છે. હા, કેટલાક લાંબી ગાડીઓ લઈને આવતા હોય એમની વાત જુદી છે, એવી હશે અમુક ટકાવારી, પણ સામાન્ય માણસો જ્યાં ભણે છે ત્યાં મેં જોયું છે કે એ લોકોને સરકારી શાળામાં, અને હું તો 2 સ્કૂલોમાં ટ્રસ્ટી છું એટલે મને ખબર છે કે શું પરિસ્થિતિ છે. સરકારી અથવા મ્યુનિસિપલ શાળામાં શિક્ષકોને જે પગાર મળે છે એના કરતાં ખાનગી શાળાઓમાં પગાર ઓછો મળે છે. અને હું સત્તાવાર રીતે કહી રહ્યો છું. અને છતાં અમારી સ્કૂલોના પરિણામો સારા આવે છે અને 100% રિઝલ્ટ આવે છે. એ ઉપરાંત એમાં 90% ઉપર માર્ક લાવનારા બધા ઘણા છે. ભલે ઘરે ટ્યુશન રાખતા હશે, નહીં રાખતા એ મને ખબર નથી, પણ મારા પોતાના દીકરાઓ, અમે કોઈ ટ્યુશન નથી રાખ્યું, અમે કોઈ એવા ક્લાસીસ નથી ભર્યા, છતાં પણ સારા માર્ક્સ લાવ્યા છે અને એ ખાનગી શાળાઓમાં ભણ્યાથી. હવે એક બીજો દાખલો આપ્યો મ્યુનિસિપલ શાળાનો, બેન જરા તમે નોંધ લેજો. એકવાર શિક્ષક દિનની ઉજવણી હતી ત્યારે મને એક મ્યુનિસિપલ શાળામાં ત્યાં સુપરવિઝન કરવાનું સોંપ્યું. તો અમારા બધા વિદ્યાર્થીઓ લઈને મારે ત્યાં જવાનું હતું. એ મ્યુનિસિપલ શાળામાં અમે ટાઈમસર પહોંચ્યા અને અમને કીધું કે ભાઈ આ 5ક નામનો ક્લાસ છે એમાં તમારે ભણાવવાનું છે. અમે પૂછ્યું કે ત્યાં ગયા ત્યારે છોકરાઓ ત્યાં રૂમમાં તોફાન કરતા હતા. પછી આચાર્યને પૂછ્યું કે આ ક્લાસના ક્લાસ ટીચર ક્યાં છે? કે તો શાક લેવા ગયા છે. મેં કીધું આ ચાલુ સ્કૂલના ટાઈમે કેમ એમ? કે 5 વાગે છૂટે અને પછી શાક લેવા જાય તો ઘેર જઈને રસોઈ ક્યારે કરે? આ આચાર્યનો જવાબ હતો. એનું કારણ એની ઉપર કોઈ જોનાર નથી. હું જે શાળાઓમાં ટ્રસ્ટી છું ત્યાં કોઈ પણ શિક્ષક હોય કે બાળક હોય રખડતા હોય તો તરત એની નોંધ લેવામાં આવે છે, કડક પગલાં લેવામાં આવે છે. આ બધું કોઈ જાતનું સુપરવિઝન નથી. ખોડા ઢોરની જેમ એમને છોડી દેવામાં આવે છે. હવે આ વિદ્યાર્થીઓ ક્યાંથી સારું શિક્ષણ મેળવવાના છે મને કહો. અને આ વાત હું ફક્ત 2 વર્ષ પહેલાની જ કરું છું, બહુ દૂરની વાત નથી. એટલે આ જે ચાલી રહ્યું છે, મ્યુનિસિપલ શાળાના જે કંઈ અધિકારીઓ અથવા શિક્ષણ અધિકારીઓ હોય એ આની ઉપર કેમ ધ્યાન નથી રાખતા? ભલે તમારા કાકા મામાના સગાઓને જેટલા પણ કાર્ય થતા હોય છે, કોર્પોરેશન દ્વારા જેટલા પણ વિકાસના કામ થતા હોય છે, શ્રદ્ધાબેન તમે કદાચ મારી આ વાત સાથે સહમત થશો કે જ્યારે વિકાસના કામ થતા હોય છે, ઠરાવ પસાર થતો હોય છે, પ્રોજેક્ટને મંજૂરી મળતી હોય છે, પ્રોજેક્ટ બનીને તૈયાર થાય ત્યારબાદ ફાયર સેફટીથી લઈને પાર્કિંગની સુવિધાથી લઈને કોર્પોરેશન દ્વારા કેટલી વખત ચકાસણી હાથ ધરવામાં આવતી હોય છે. કારણ કે છેલ્લા ઘણા બનાવ આપણે જોયા છે, કોર્પોરેશન સંચાલિત જ્યારે પણ હોસ્પિટલ્સની વાત આવતી હોય છે ત્યારે ફાયર સેફટીનો અભાવ હોય કે પાર્કિંગનો અભાવ હોય, આવા મુદ્દા પણ ઉડીને આંખે વળગેલા છે. બેન વચ્ચે હું એક બોલીશ, કાંકરિયા ઉપર પેલી રાઈડ તૂટી ગઈ એને કેટલો વખત થયો, એના સંચાલક ઉપર કેટલા પગલાં લેવાયા, પણ એને એવોર્ડ તરીકે એના ભાઈને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી. બરાબર. શ્રદ્ધાબેન, ના તમે જેમ કીધું કે ભાઈ
જેમ તમે વાત કરી રહ્યા છો કે ઘણા બધા જગ્યાએ આપણે જેટલા પણ પ્રોજેક્ટ્સ બહાર પાડીએ છીએ અને અનુસરીએ છીએ કઈ રીતે કે ભાઈ પૂરતી કેટલી તકેદારીના પગલાં, તો ચોક્કસથી તકેદારીના પગલાં જેટલા લેવાય ને એટલા ઓછા હું તો કહી શકું, કારણ કે એક દરેક માણસની દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય કે ભાઈ અમારી તકેદારી, સેફટી ઇઝ મસ્ટ, એટલે સેફટી લેવાય. તો સુરક્ષા, મહિલાઓની સુરક્ષા ઘણી બધી વધી છે. અત્યારે અમદાવાદમાં રાત્રે 12 વાગે પણ તમે શિફ્ટ પતાવીને નીકળો, તમને કોઈ ટેન્શન નથી. આપણે જઈ શકીએ છીએ એક્ટિવા લઈને અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં, ચાહે પૂર્વ હોય કે પશ્ચિમ હોય, આખા અમદાવાદમાં તમે ક્યાંય પણ અડધી રાત્રે જઈ શકો છો એઝ અ લેડી. એટલે સુરક્ષા છે. બીજી તમે જેમ ફાયરની વાત કરી, હા તો હા, એમાં ચોક્કસથી હજુ વધારવાની જરૂર છે. એ જે અમુક મુદ્દાઓ છે કે જ્યાં કદાચ એવું લાગે કે ભાઈ ક્યાંક થોડી કદાચ કચાશ રહી ગઈ છે, તો ત્યાં ચોક્કસથી વધારવાની જરૂર છે. એ સેફટીના ને એ થોડી પણ એમાં બેદરકારી ન ચલાવી લેવાય, એટલે એની વધારે દરકાર કરવાની જરૂર છે. એ બધા મુદ્દાઓ ચોક્કસથી વધારે ધ્યાનમાં રાખવામાં આવશે જ. અમે હંમેશા કર્યું છે અને હજુ વધારે કરતા આવ્યા છીએ. અમે એવું કહી નથી રહ્યા કે ભાઈ બસ આટલું જ અમે કરી લીધું છે અને અમે નથી કરવાના. અમે જ્યાં પણ એવું લાગે છે કે ભાઈ અહીંયા હજુ કચાશ છે, તો એ ડેફિનેટલી સંપૂર્ણ કરવાનું, એટલે ફીલ ફૂલ કરવાના 100% અમે બાંહેધરી આપીએ છીએ કે જ્યાં અમારાથી બેદરકારી કદાચ કોઈ કચાશ છે કે ભાઈ તમે ફાયર સેફટી, તો એમાં ઘણી બધી જગ્યાએ હજુ ઘણા સુધારાની જરૂર છે, જે ચોક્કસ થશે. સાચી વાત છે. વિકાસનો અને એક મંત્ર છે ભાજપનો, સૌનો સાથ સૌનો વિકાસ. અને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે મહાનગરપાલિકાનું જે ચૂંટણી માટેનું મતદાન થયું છે તેને લઈને એક જ વસ્તુ સામે આવી રહી છે કે પ્રજાનો વિશ્વાસ મેળવવો પડશે ભાજપે, કારણ કે વિકાસના કામ તો થઈ રહ્યા છે, પણ સામે જે પ્રકારે આ વખતે મતદાન થયું છે, મતદાનમાં ઘટાડો નોંધાયો છે, તેમાં જનાક્રોશ પણ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાબેન અને યોગેશ કાકા, આપ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો તમામે તમામ મતપેટી સીલ થઈ ગઈ છે અને આ મતપેટી ખુલશે પરમ દિવસે, એટલે કે મંગળવારે, અને 9 વાગ્યાથી જ્યારે મત ગણતરી હાથ ધરાશે ત્યારે જેટલા પણ ઉમેદવારોએ જંપ લાવ્યું છે સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકાની ચૂંટણીમાં, તેઓનું ભાવિ બહાર આવશે. અને ત્યારે જોવું ખૂબ જ મહત્વનું બનશે કે હવે કેવા પ્રકારના રાજકારણ સમીકરણ સર્જાય છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.